કેમ છો વિદ્યાર્થી મિત્રો? નિયુક્તિના પ્લેટફોર્મ પર તમારું સ્વાગત છે. આજે આપણે ઘાત અને ઘાતાંક ચેપ્ટર કરીશું. આ ચેપ્ટર તો એકદમ ઇઝી છે. સૌથી ઇઝી ચેપ્ટર લાગતું હોય તો આ છે. આ ચેપ્ટર ઇઝી પણ છે અને આગળ કોઈ બી દાખલા આવશે ને ધારો કે લસાગુસા આવશે, વર્ગ અને વર્ગમૂળ આવશે, ઘન ઘનમૂળ આવશે, કોઈ બી આગળ ચેપ્ટર હશે તો આ ઘાત અને ઘાતાંકના બેઝિક કોન્સેપ્ટ ખબર હશે ને તો જ તમને કામમાં લાગશે આગળના ચેપ્ટરો. બરાબર છે? તો એકદમ બેઝિકથી જઈશું. આની અંદર પણ મેં ટાઈપ વાઇઝ જ કર્યા છે. પહેલાં બેઝિક ટુ એડવાન્સ, બરાબર ને? B2 એ રાખવાનું છે આપણે, બેઝિક પછી એડવાન્સ. તો ધીમે ધીમે આપણે જોઈએ. તો પહેલાં તો તમને બતાવું ઘાત એટલે શું અને આધાર એટલે શું. આ તમને દેખાતું હશે, એક્સના માથા ઉપર એન ઘાત, એટલે કે ગેસ કરો કે 5ના માથા ઉપર 7 ઘાત છે. બરાબર? તો તમે આ નીચે જે છે ને એને તમારે કહેવાનો આધાર, કેમ કે આધાર હંમેશા નીચે હોય, કોઈ બી માણસનો આધાર નીચે હોય અને એના માથા ઉપર હોય ઘાત, આને કહેવાય ઘાત. તો આની અંદર એક્સ શું છે? એક્સ છે આધાર, જ્યારે એન શું છે? એ ઘાત છે. આજુ બેઝિક જ છે, આવા દાખલા નહીં પૂછાયા, તો ખાલી તમે સમજવા માટે. તો ચલો, હવે હું બેની માથા પર 5 લખું છું. અહીંયા જે લખ્યું છે ને એ જ કહું છું તમને. બેના માથા પર 5 લખું છું. તો આનો મતલબ શું થાય? 2નો 5 વખત ગુણાકાર, આવો મતલબ થાય ને. બરાબર? 3 ને 2 5, આ રીતે 2ની 5 ઘાત એટલે 2નો 5 વખત ગુણાકાર. આનો મતલબ આવો થાય છે. તો કેટલો થાય 2નો 5 વખત ગુણાકાર? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. તો 2ની 5 એટલે કે 32. આવો આનો મતલબ થાય છે. તો હવે આપણે દાખલા જોઈએ. દાખલા કેવા પૂછાય છે? PYQ કેવા પૂછાય છે? આપણને પરીક્ષામાં આવડશે કે નહીં એ જોઈએ. બરાબર? ચલો, મૂળભૂત એકદમ એ પહેલાં તમને એકદમ બેઝિક નિયમો સમજાવી દઉં કે આનો મતલબ શું થતો હોય છે. પીના માથા પર એમ છે, પીના માથા પર એન છે. તો આધાર આધાર સરખો દેખાય છે તમને? મતલબ કે જેમ લખી જોઉં, ચલો, 2ના માથા પર 7 છે ગુણ્યા 2ના માથા પર 8 છે. તો આનું ડાયરેક્ટ જવાબ શું આવે? તો આધાર આધાર સરખો હોય અને ઘાતનો જ્યારે આ રીતે આપ્યો હોય ને તો એનો સરવાળો થશે. તો 7 ને 8 15, તો આનો જવાબ આવશે 2ના માથા પર 15. સમજ્યા ને? આધાર સરખો છે તો આ બેનો સરવાળો થશે ઉપર. તો આ તમે જવાબ લાવો. ચલો, શું આવશે? 5ની 3 અને 5ની 4. તો 5ની ટોટલ કેટલી થશે? 5ની ટોટલ 7 થશે આનો જવાબ. અત્યારે નિયમ એકદમ બેઝિક રીતે કહું છું. જ્યારે દાખલા ગણીએ ને ત્યારે થોડા આપણે સ્પીડમાં જઈશું હો. એટલે અત્યારે તમે યાદ રાખી લેજો કે આવું આવું હોય તો આવું આવું થાય છે. ડન છે? આઈડિયો પહેલો આવડી ગયો નિયમ. ચલો, બીજું જોઈએ એક. નિયમ 2 શું છે? પીના માથા પર એમ છે, પીના માથા પર એન છે. અહીંયા બી આધાર આધાર સરખા છે તો બાદબાકી થાય. એનો મતલબ શું થયો? 5ની 7 અને 5ની 5 જ્યારે ગુણાકારમાં હોય ને ત્યારે સરવાળો થાય છે, 5ની 12 થાય છે. પરંતુ જ્યારે ભાગાકારમાં હોય 5ની 7 ભાગ્યા 5ની 5, તો આનો મતલબ જ્યારે ભાગાકારમાં હોય ને ત્યારે થાય છે બાદબાકી, તો 5ની 2 આવે છે. આ ભાગાકાર આ રીતે બી લખ્યો હોય, 5ની 7 અપન 5ની 5 આ રીતે બી લખ્યો હોય, કે આનો મતલબ ભાગાકાર થાય છે. તો કરવાનું શું થયું? 7માંથી 5 ઓછા કરીને 5ની 2 કરી દેવાની. તો આનું ઉદાહરણ તમે આ સોલ્વ કરો. ચલો, 7ની 8 છે, નીચે 7ની 5 છે. તો 7ની કેટલી થશે? 3 થશે. સમજ્યા? નિયમ 2 સમજી ગયા? ગુણાકાર હોય તો સરવાળો, આ નિયમ 1 હતો. ભાગાકાર હોય તો બાદબાકી. ત્રીજો નિયમ શું કહેવા માંગે છે? ઘાતની ઘાત, મતલબ કે પીની એમ ગુણ્યા એન છે. અહીંયા કૌંસનો મતલબ જ ગુણ્યા થાય છે, આપણને ખબર જ છે. આ તો કોઈ નિયમ છે જ નહીં. 5ની 7 ના કૌંસમાં 8 હોય તો આ બેનો હંમેશા ગુણાકાર થાય. 8 સિત્તા 56 એટલે 5ની 56 થઈ જાય. અહીંયા કરો. ચલો, 3ની 4 અને 5ને. તો 3ની 4 ગુણ્યા 5 જ કહેવાય રહે. તો 3ની 4 પંચા 20. ઘાત આ રીતે લખી શકાય છે. તમે કન્ફ્યુઝ ના થાવ ને એટલે પહેલાંથી આપણે બતાવી દઈએ કે આવું થઈ શકે છે. એટલે મેં આના પહેલાં નિયમો બનાવી દીધા છે કે આવું આવું થાય છે, તો આવું આવું થાય છે. બરાબર? ત્રીજો નિયમ બી આપણે ખબર પડી કે આવું બી થાય છે. ચોથો નિયમ શું છે? ચલો, કૌંસની ઘાત, મતલબ શું છે? હવે દેખો, પહેલાંથી ભેગું કરીને ગુણાકાર આપી દો છે. તો આ રીતે હું કહું છું, ધારો કે 5 ગુણ્યા 3 છે, એ આખાની હું 4 ઘાત કહું છું. બરાબર? તો જ્યારે હું કૌંસ છૂટો પાડું ને તો આના માથા પર બી આ ઘાત આવશે, 5ના માથા પર બી ઘાત આવશે, ગુણ્યા 3ના માથા પર બી ઘાત આવશે. આનો મતલબ એમ થાય છે, જ્યારે બે વસ્તુ ગુણાકારમાં હોય, બંનેની ઘાત આપી હોય ને, જ્યારે ગુણાકાર છૂટો કરો, જ્યારે કૌંસ છૂટો કરી દો તો પીના એ માથા પર એન આવશે ને ક્યુના માથા પર બી એન આવશે. એટલે કે આ કરો. જો પહેલાં તમે જે ડાયરેક્ટ તમે કરો, 5 દુ 10, 10નું 3 એટલે આનો 1000 આવે જવાબ. તો આને તમે છૂટા કરો ને તો આના 2ની 3 ગુણ્યા 5ની 3 આ રીતે બી લખી શકો છો. તો 2ની 3 થશે 8 અને 5ની 3 125. તો 125 ઇઠ્ઠા બી 1000 થાય. એનો મતલબ કે આમ બી 1000 થાય અને તમે આ રીતે બી ગણી શકો છો. જ્યારે કૌંસ છૂટા કરો ત્યારે બંનેના માથા પર ઘાત આવે.
કોઈ બી એક ઘાત લઈ ગયો અને આ બિચારો એમને એમ રહી ગયો એવું ના ચાલે હો. બંનેના માથા ઉપર ઘાત મૂકવાની. ડન છે? આ વસ્તુ એકદમ ઇઝી હતું, આવડવું જોઈએ. ચલો હવે આ જોઈએ. ભાગાકારમાં એ જ સિસ્ટમ છે. 5/2 લખ્યા છે અહીં, બરાબર? એના માથા ઉપર હું 3 ઘાત આપું છું. તો આ 5ને 3 ઘાત મળી તો નીચે 2 એકલો નહીં રહી જવા દેવાનો, 2ને બી 3 ઘાત મળે. ભાગાકારમાં 2 નિયમ છે, બંનેને ઘાત વેચાય, બરાબર ને? ચલો આ સોલ્વ કરો. તો આના 4ના માથા પર 2 આવશે, નીચે 7ના માથા પર 2 આવશે. એટલે આનો જવાબ શું હશે? 16/49. બરાબર? એ 4 નિયમ આપણા પાસે. કૌંસની અંદરની ઘાત હોય તો બંનેને ઘાત મળે, કૌંસની ઘાતો, બરાબર ને? હવે નિયમ 5 જોઈએ, ઋણ ઘાતવાળો. ઋણ ઘાતને ધન કરવો હોય તો આધારનો વ્યસ્ત કરવો. એનો મતલબ શું થાય છે? જો પીની માઇનસ એન છે, જે ઘાત જ્યારે માઇનસ આપ્યો ને તો હંમેશા ઉલટાવી દો ને. વ્યસ્તનો મતલબ થાય ઉલટાવી દો. તો જ્યારે ઉલટાવી દો ને ત્યારે ઘાત પ્લસ થઈ જાય. કેવી રીતે? જુઓ, ધારો કે 5ની -2 ઘાત આપી છે. હવે મને 5ની -2 ઘાત શું કેવી રીતે કરવાની એ મને આવડતું જ નથી. પણ 5ની મને 2 ઘાત આપી હોત ને તો હું કહી શકત કે આ તો 25 થાય છે. તો મારે ઘાત પ્લસ કરવી શું કરવાનું? તો આને ઉલટાવી દેવાનું. 5 છે ને એને 1/5 કરી દેવાનું. અને એના માથા પર હવે -2ની જગ્યાએ +2 થઈ જશે. સમજી ગયા શું કહેવા માગું છું? જો અહીંયા 5ની -2 છે તો -2 મારથી ના સોલ્વ થાય, તો મારથી +2 સોલ્વ થાય. તો આને પ્લસ કરવા માટે હું ઉલટાવી દઈશ, 1/5 કરી દઈશ અને એના માથા પર +2 ઘાત આવશે. ઉદાહરણ બીજું સોલ્વ કરો. ચલો આ તમે જાતે સોલ્વ કરો. શું કહેવા માંગે છે બોલો? પેન અને પેપર લઈને બેસજો. જે બી એમને બેઠા હશે ને બે અને બે પઝ કરો અને પેન અને પેપર લેતા આવો. બરાબર? તમારે જાતે ગણવાના છે. આ ચેપ્ટર મારું પતે ને જોડે જોડે એની પહેલાં 10 સેકન્ડ પહેલાં તમારે પતી જવું જોઈએ, કેમ કે હું તમારા માટે ઊભો તો રહેવાનો જ છું. ચલો આનું હવે ઉલટાવો ને તો આ માઇનસનું પ્લસ થઈ જાય, એમ કહેવા માગું છું. 2/3 હોય ને તો પહેલાં 3/2 કરી દો, ઉલટું થઈ જાય. તો આના માથા પર જે 4 ઘાત હતી ને -4 એ હવે +4 થઈ જશે. આનો મતલબ થાય આવી રહ્યો. હવે આ સોલ્વ કરો. કેવી રીતે સોલ્વ કરો છો? આનો જવાબ તો દેખો, આ સોલ્વ કરીને 1/25 આવ્યા. એટલે 5ની -2 લે 1/25 કહેવાય. આ સોલ્વ કરો તો આ હવે નિયમ 2 કે 3 કે જે 4 હતો, બરાબર? 3ના માથા પર બી 4 આવશે અને 2ના માથા પર બી 4 આવશે. 3ની 4 કેટલી થાય? 3ની 4 કેટલી ગણવાની? 4 વખત 3 અને 2ની 4માં 4 વખત 2. 3 તરી 9 તરી 27 તરી 81. તો 81/2 દુ 4 દુ 8 દુ 16. 81/16 આનો જવાબ આવે, બરાબર? 81/16. -4 હોય, -4 હોય તો આપણે +4 કરવું હોય તો આગળ જે આધાર હોય ને, આધાર જેના માથા પર આ બધું મૂક્યું હોય એને આધાર કહેવાય. જે આટલો બોજ ઉઠાઈને ચાલતું હોય એને ઉલટાવી દેવાનો એટલે ઘાત પ્લસ થઈ જાય. આધાર કદી પ્લસ ના થાય. આધાર ધારો કે -2ની ઘાત આપી હોય 2 તો આને હું ઉલટાવી દઉં 1/-2 આની 2. આ રીતે ના થાય, સમજે? આધાર ઉલટો ના થાય. અરે આધાર કદી પ્લસ ના થાય. ધારો કે 1/2ની 2 થઈ જશે આઈડિયા. આનો મતલબ એવો નથી, સમજે? ખાલી ઘાત જ્યારે માઇનસ હોય ને, ઘાત -2 ત્યારે જ થાય. એ વસ્તુ તમે યાદ રાખજો, ઘાતની જ વાત છે. ઘાત -2 હોય એને પ્લસ કર્યું હોય તો ઉલટાવાનો આધાર. આધાર ઉલટાવીને ઘાત પ્લસ થઈ જાય. નિયમ 6 શું કહે છે કે કોઈ પણ સંખ્યા હોય એની ઘાત તમે જ્યારે 0 કરી દો ને તો જવાબ હંમેશા એક જ આવશે. ધારો કે 5 છે, 5ના માથા ઉપર હું 0 કરી દઉં ને તો એનો જવાબ થઈ જાય 1. કોઈ પણ સંખ્યા હોય એટલે કોઈ પણ સંખ્યા, આપણે કોઈ બી આલ્ફાબેટ બી લઈ લઈએ, એના માથા ઉપર તમે 0 મૂકી દો ને તો એનો જવાબ 1 જ આવશે, બરાબર? એટલે પરીક્ષામાં તમારે આ રીતે પૂછાય કે આવડી મોટી સંખ્યા આપી છે તમને 512, તો 512ના માથા ઉપર જો 0 હોય ને તો એનો જવાબ થઈ જાય 1. પણ ક્યારે? જ્યારે 0 હોય ને, 0ના માથા ઉપર 0 મૂકો તો એનો જવાબ 1 નહીં આવે, એનો જવાબ થઈ જાય ઇન્ફિનિટી, બરાબર ને? 0ના માથા પર 0 ના મુકાય તો કોઈ સંખ્યા જ નથી આવી રહ્યા. સંખ્યા ક્યાંથી ચાલુ થશે? 1થી ચાલુ થશે. તો 1ના માથા પર 0 મૂકો, 1 જવાબ. 2ના માથા પર 0 મૂકો, 1 જવાબ. એવી રીતે 512 હોય કે 5012 હોય, એના માથા પર તમે 0 મૂકશો તો 1 જવાબ આવશે. ડન છે? ચલો બીજું કરણી સ્વરૂપ જોઈએ. આનો મતલબ શું છે? આનો મતલબ કશું નથી, ખાલી આટલું યાદ રાખો. જો ધારો કે હું કહું 3 છે, 3નો રૂટ હું કાઢું, 3નું વર્ગમૂળ કહેવાય ને. 3નું વર્ગમૂળ, વર્ગમૂળ એટલે 1/2 કરાય. તો આના 3ને 1/2 આ રીતે લખી શકાય. હું એમ કહું 3નું ઘનમૂળ કાઢવું છે મારે, તો આ 3ની 1/3 લખી શકાય. એટલે વર્ગમૂળને 1/2 લખી શકાય, ઘનમૂળને 1/3 લખી શકાય, ચતુર્થ મૂળ હોય તો 1/4 લખી શકાય, બરાબર ને?
ધારો કે હું એમ કહું છું 3ની ક્યુબ કરું હું અને એનું હું વર્ગમૂળ કાઢું. 3નો ક્યુબ કરું છું અને એનું વર્ગમૂળ કાઢું. તો આને 3નો ક્યુબ તો હતો જ, આ વર્ગમૂળના કારણે 1/2 એટલે 3/2 લખી શકાય. તો આને હું આ રીતે પણ લખી શકું છું. આ તમે એકવાર સમજી જશો ને પછી તમને ઇઝી લાગશે. ખાલી સમજેલું હોવું જરૂરી છે. દેખો હવે આને √8ની 8નો ક્યુબ લખ્યો છે. ક્યુબ લખ્યો છે, ક્યુબ મૂળ લખ્યું છે, ક્યુબ રૂટ લખ્યું છે. હા, એટલે ઘનમૂળ લખ્યું છે. તો આને હું કેવી રીતે લખું છું? 8ની 1/3 લખી શકું છું. બરાબર ને? આને હું 16ની 1/2 લખી શકું છું. આ બતાવો તમારે બસ. આ આગળ કામમાં આવશે. કેમ લખી શકું છું કેમ નહીં. ધારો કે દેખો આવો દાખલો આવશે. બતાવું તમને. ચલો 81. 81ના ત્રીજો ભાગ. બરાબર, આ રીતે લખ્યું છે. ત્રીજો ને ચલો ચોથો ભાગ કરીએ આપણે. 4 છે. તો આનો મતલબ શું થાય? 81ની 1/4 થાય. 81ની 1/4 થાય કે નહીં? હવે શું થશે? 81નું ચતુર્થ મૂળ તો મને કાઢતા આવડતું નથી. પણ મને આ 81 કોનો 4 છે ને એ ખબર છે મને. 3નો 4 છે. બરાબર, 3ના માથા પર 4 મૂકો ને તો 81 આવે. હવે જો 3ની 4 તો હતી જ અને 1/4 બીજા. એટલે 4 4 ઉડી જશે. આનો જવાબ ડાયરેક્ટ 3 આવે. સમજે? એટલે આવા દાખલામાં આવું તમે કરશો ને તો ઇઝી પડશે. ચલો, આટલા આપણે નિયમો હતા. 7 નિયમો. ખાલી 7 જ હતા. આટલા તમને યાદ રહેવા જોઈએ. ગોખવાના નથી, સમજી લેવાના છે. અને કશું અત્યારના સમજ પડી ને તો એવું નહીં કે વિડીયો સ્ટોપ કરીને ફરીથી આટલું હું સમજતો હોઉં. ધીમે ધીમે આગળ આગળ જઈએ ને, પ્રેક્ટિસ ધીમે ધીમે થતી જશે. એટલે તમે એ વિડીયોની આગળ આગળ જતા જ જોજો. હવે આ અગત્યના ઘાત આપણે મેં આપ્યા છે તમારે યાદ રાખવા માટે. આટલા ઘાત છે ને મોસ્ટલી આવડતા હોય ને તો દાખલા સોલ્વ કરવા ઇઝી પડે છે. ના આવડતા હોય તો બી કંઈ નહીં, આપણે આમ કરીને 5 × 5 કરીને 25 કરી દઈશું. બરાબર, 25 × 5 = 125 કરી દઈશું 5ની 3 ઘાત માટે. પરંતુ શું યાદ હોય તો ફાસ્ટ થશે, બીજું કશું નહીં. એ તમે યાદ કરી લો તો બહુ સારી વસ્તુ છે. એટલે 2ની 1 ઘાત 2, 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64 દુ 128 દુ 256 અને છેલ્લે 2ની 10 ઘાત. કશું ન હોય તો આ તો યાદ રાખજો છો, 2ની 10 ઘાત બહુ કામમાં આવશે. 2ની 10 ઘાત થાય 10 24. 10 24 બરાબર ને? આ 10 ઘાત એટલે 10 તો મૂકી દેવાનો અને 24. પછી 3ની 5 બી યાદ રાખજો, 343 243 243 આ બી યાદ રાખજો. બરાબર, બીજું આ જેટલું યાદ રહે ને એટલું અત્યારે યાદ રાખી લો વિડીયો સ્ટોપ કરીને. એકવાર સમજી લો ખાલી બસ. ઓકે, આ રીતે થાય છે. હવે 25 25 5 125 125 5 625 5ની 4 ઘાત. એ 5ની 4 એ 25નો વર્ગ બી છે. બરાબર ને? એટલે આટલું આટલું યાદ રાખી લો. હવે આપણે આગળ જોઈએ. હવે જેટલા આપણે મૂળભૂત નિયમો શીખ્યા ને એનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ. ચાલો, જો તલાટીવાળી એક્ઝામ પૂછાયો છે, તલાટીની એક્ઝામ આવવાની છે તો કેવા પૂછાય તલાટી એક્ઝામમાં? દેખો 2ની 3 હતી અને કૌંસમાં 4 હતી. તો આને તમે કૌંસના કારણે ગુણાકાર લખી શકો તો 2ની 12 લખી શકો. લખી શકીએ. 2ની 12 છે ભાગ્યા આને 2ની 3 દુ 6 લખી શકો. 2ની 6 લખી શકાય. હવે એક વસ્તુ મેં તમને કીધું હતું, ભાગાકાર હોય અને આધાર સરખો હોય. અહીંયા પણ 2 છે, અહીંયા પણ 2 છે. તો આનું શું થશે? બાદબાકી થશે. તો હવે શું બચી? 2ની 6 જ બચી. બરાબર ને? કેમ? બાદબાકી થશે. 12માંથી 6 જાય તો 6 બચે. તો 2ની 6 જ બચી. એનો મતલબ 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 3 અને 3 6 વખત. હવે કરો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 દુ 64. એટલે 2ની 6 64 થાય. યાદ ના હોય, મેં કીધું ને 2ની 6 તમને યાદ નથી, 64 થાય છે. પણ મેં કેવી રીતે ગણી નાખી? આ રીતે ગણી નાખવાની, કોઈ દિક્કત છે નહીં. બરાબર ને? આપણે જવાબ લાવવાનો છે. ચલો, 64 આવી ગયો જવાબ. હવે જો બીજો એક જુનિયર ક્લાર્કમાં જામનગરમાં પૂછાયો હતો. પંચાયતની એક્ઝામનો છે જુનિયર ક્લાર્ક. બરાબર ને? રહ્યો તો એમાં દેખો એક્સ વાળું આપ્યું છે. તો આપણે શું કરવાનું? પહેલું તો બોર્ડ માસનો નિયમ યાદ રાખજો. બોર્ડ માસનો મતલબ શું થાય? જ્યારે બી આવું ભાગાકાર ગુણાકાર બ્રેકેટ બધું જોડે હોય ને તો સૌથી પહેલાં મારે શું સોલ્વ કરવું એ જરૂરી છે. સૌથી પહેલાં મારે છે ને બ્રેકેટ સોલ્વ કરવાનું. આનો મતલબ થાય બ્રેકેટ. બ્રેકેટ એટલે કૌંસ. પછી ઓફ. ઓફ એટલે નોની નુના. એટલે હું આ રીતે લખ્યો છે 15ના 5. 15ના 5 કેટલા? તો 15 × 5 કહેવાય. સમજ્યા? તો નોની નુનાવાળું બીજું આવશે. પહેલાં કૌંસ આવશે, પછી નોની નુના, પછી ડી એટલે ડિવાઈડ, ડિવાઈડ એટલે ભાગાકાર, પછી ભાગાકાર. આ એક જ વખત કહીશ. બરાબર ને? આખા ચેપ્ટરમાં. એટલે હું ખાલી પછી એમ કહીશ બોર્ડ માસનો નિયમ યાદ છે? તમારે કહેવાનું હા યાદ છે.
ભાગાકાર, પછી એમ એટલે મલ્ટીપ્લાય ગુણાકાર, ગુણાકાર, અને આ સરવાળો, એડ એટલે સરવાળો અને એસ એટલે બાદબાકી, સબટ્રેક્ટ એટલે. પણ આ તમે આગળ પાછળ ક્યારે બી કરી શકો છો. સરવાળો બાદબાકી તમારી રીતે કરી શકો છો. એમાં કોઈ નિયમ નથી કે સરવાળો જ આગળ કરું, બાદબાકી જ આગળ કરું. પણ આટલું યાદ રાખજો બોર્ડ માસમાં. ચલો હવે આ પહેલું મને બ્રેકેટ આ દેખાય છે, દેખો. તો પહેલું મારે બ્રેકેટ સોલ્વ કરવાનું, બરાબર ને. તો બ્રેકેટ હું સોલ્વ કરી લઉં. ચલો એક્સની 7 એમને જ મૂકું, ભાગ્યા આ બંને ગુણાકારમાં છે, આ ધારે તો સરખો છે, ઉપર શું થશે, સરવાળો થશે. એક્સની 6 બચી. હવે ભાગાકારમાં બાદબાકી થશે, એક્સની 1 જ બચી, એક્સની 1 એટલે આવી રહ્યું. માથા ઉપર કશું ના હોય, આ બી એક નિયમ છે. માથા ઉપર કશું ના હોય, ધારો કે 5ના માથા પર કશું નથી, તો 5ની 1 કહેવાય. તો આનો જવાબ 5 આવે. એટલે 5ના માથા પર કશું નહીં તો હું 1 લખી શકું, 0 ના લખી શકું. કેમ? કેમ કે એક્સની 0, તો આનો તો જવાબ 1 આવે આખા. બરાબર, તો આ ખોટું પડી જાય. જવાબ તો આવવો જોઈએ એક્સ. એક્સની 1 એટલે એક્સ. બરાબર ને. તો સી જવાબ આવે. એકદમ બેઝિકથી શીખવાડું છું, કોઈ ટેન્શન લેતા નહીં. ચલો હવે કોન્સ્ટેબલ 2025નો ક્વેશ્ચન જોઈએ. બરાબર, હમણાં જ એક્ઝામ ગઈ હતી. શું પૂછાયું હતું આમાં? દેખો, આધાર એકે સરખા નથી એટલે ડાયરેક્ટ તમે 3 3 6 ના કરી શકો આમાં. બરાબર ને. તો આમાં કેવી રીતે ગણવાનું? આમાં આ રીતે જ ગણવાનું હતું, નોર્મલ રીત હોય ને એ રીતે. 13 ગુણ્યા 13 ગુણ્યા 13 કરવાના હતા, ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8 કરવાના હતા, અને ભાગ્યા 32. તો ગણો હવે, 8 ચોક 32, 4 દુ 8, 8 દુ થઈ ગયા 16. એટલે આ બધું ઉડી ગયું, ખાલી 16 બચ્યા. તો હવે મારે 13 ગુણ્યા 13 ગુણ્યા 13 કરવાના છે, અને પછી પાછા ગુણ્યા 16 કરવાના છે. તો હું ધીમે ધીમે કરીશ, એટલે 13 ગુણ્યા 13 કરીશ હું. 13 ગુણ્યા 13 તો ખબર જ છે, 13નો વર્ગ કેટલો થાય, 1 6 9 થાય. ના ખબર હોય તો ગણી લેવાનો. 13 ગુણ્યા 13 કરો, 1 તારી 3, 1 એકુ 1, 3 તારી 9, 3 એકા 3, 9 6 1, 1 6 9 આવી ગયા. હવે પાછા આ બે પતી ગયા મારે, આ બે મેં કેન્સલ કર્યા, 1 6 9 આવી ગયા. એને ગુણ્યા 13 કરવાના છે. ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધજો, ત્યાં એટલે તમારે ગલતી થવાના ચાન્સ થોડા ઓછા થઈ જાય. જો 2 ડિજિટ હોય ને તો એક 0 મૂકી દેવાનો. 1 9 9, 1 6 6, 1 એકા 1, અહીંયાથી ચાલુ કરવાનું. પછી 3 9 27, 6 તરી 18 2 20, 3 એકા 3 2 5, 7 9 6 5 11, એટલે 21 97 આવે. હવે આ બી પતી ગયો, ગુણ્યા 16 કરવાનું બાકી આવે. તો ગુણ્યા 16 કરો, 2 ડિજિટના કારણે 1 0, 7 9 1 2, 6 7 42, 9 6 54 ને 4 58, 6 એકા 6 5 11, 6 દુ 12 ને 1 13. કરો 2 8 7 15 5 વધી પડી 1, 9 10 11, 3 4 5, 2 ને 1 3, 35 152 જવાબ આવ્યો. બરાબર ને, 35 152. હા, તો એમ થોડું હાર્ડ હું કહી શકું છું, પરંતુ ગણી શકાય એવો હતો. બરાબર ને. આની અંદર કેટલાય લોકોને માર્ક્સ આવ્યા નથી. આમાં કેટલા 80 માર્ક્સ હોય છે ને, 80માં તમારે કેટલા લાવવાના, 8 ચોક 32 લાવવાના. તો 32 પણ કેટલાયના નહોતા આવ્યા. તો એવું ના થવું જોઈએ. બરાબર ને. આપણે આવા દાખલા સ્કીપ નથી કરવાના અને ખોટા નથી પડવાના. અને 35 152 ની જગ્યાએ 162 થઈ શકતું હતું, 42 થઈ શકતું હતું, 22 થઈ શકતું હતું. તો આપણે ધીમે ધીમે ગણીશું અને સાચો જવાબ લાવીશું. સ્ટેપ બાય સ્ટેપ જવાનું, આગળ આગળ આગળ. ચલો એક આ દાખલો જોઈએ હવે. દેખો, આ પેલું કૌંસવાળી રીત છે. 2ના માથા પર 2 3 અને 2 છે, તો શું થશે? 2ના માથા પર 2 ગુણ્યા 3 ગુણ્યા 2 થશે. મતલબ કે 2ની 3 દુ 6 દુ 12 ઘાત થશે, 2ની 12 ઘાત. ચલો આ તમે કેવી રીતે કરશો? તો આ કરવા માટે છે ને, દેખો 2 12 વખત આમાં લખવાના, એવું લખવાનું. એટલે મગજમાં વિચારો, મેં 2 10 વખત લખ્યા છે અને હજુ 2ની 2 ઘાત બાકી છે મારે, અને મારે રીતે લખું. મેં કહ્યું 2ની 10 યાદ રાખજો. 2ની 10 કેટલી થાય? આ 10 અને 24 થતી હતી, ગુણ્યા 2ની 2 4, 10 24 ગુણ્યા 4, 10 ગુણ્યા 4 40, અને 24 ચોક 96. બરાબર ને. તો 40 96 જવાબ આવ્યાનો. તો આ રીતે તમે કરવાની. અમુક અમુક તમને ઘાત યાદ હશે ને, તમને ખબર પડશે. ધારો કે 2ની 5 તમને 32 યાદ છે, તો આ 32, બીજી 2ની 5 32, અને બીજી 2ની 2 4, આ રીતે ભાગ પાડો તો બી ચાલે. એટલે 32નો વર્ગ 1024 અને 4. એટલે અમુક અમુક ઘાત તમે યાદ રાખશો ને, મેં કીધું અગત્યની ઘાત આપણે આગળ કરી હતી, તો આમાં કામમાં આવશે. તમારે ડાયરેક્ટ કરવાની બેસવું પડે. ચલો તો નેક્સ્ટ જોઈએ. આનો જવાબ આવી ગયો 4096. સીસી પ્રિલિમમાં પૂછાયો છે. નીચેનામાંથી કોણ એક્સની 14ના સમાન છે? મતલબ કે જ્યાં બી ગુણાકાર હોય ત્યાં સરવાળો થશે. તો એક્સની 8 અને એક્સની 6 કેટલી થાય? એક્સની 14 થાય. તો આ એ જવાબ આવી ગયો. આનો મતલબ શું થાય? એક્સની 15 માઇનસ એક્સની 1 તો કશું ના થાય. જે માઇનસ હોય તો કશું ના કરીએ કે આપણે. ભાગાકાર હોય ને તો ઘાતને માઇનસ થતા હતા. માઇનસમાં તો આપણે કશું ના કરીએ કે આવું ના આવું રહે.
આનો મતલબ તો શું થાય? એક્સની 16 થાય છે એટલે આ બી નથી. આનો મતલબ શું થાય? આ ભાગાકારમાં છે. હવે શું થશે? માઇનસ થશે. તો એક્સની કેટલી થશે? 19 થશે. પણ આપણે પૂછ્યું 14 તો એ જવાબ આવશે. બરાબર ને? ચલો હવે આ જોઈએ. એના બરાબર 0 દેખો. આ તો કેટલી બધી એક્ઝામ પૂછાયો છે. 2020ની એક એક્ઝામ છે, હેડ ક્લર્કમાં છે, ઇન્સ્પેક્ટરમાં છે, પબ્લિક ઓપરેટરમાં છે. તમે જુઓ તો આ કેવી રીતે ગણવાનો? એના માથા ઉપર દેખો 6 તરી 18 ઘાત આવશે. બીના માથા પર કેટલી આવશે? 7 ચોક 28 ઘાત આવશે. બસ આટલું જ હતું. તમે વિચારો 18 અને 28 ક્યાં છે? આવી રહ્યો. કેટલો ઇઝી હતો. આગળનું તો વાંચવાનું જ હતું. આટલેથી જ હતો ક્વેશ્ચન તો. ક્વેશ્ચન આ રીતે ગણવાનો. બરાબર ને? કૌંસ હોય તો ગુણાકાર થાય. આ નિયમોનો આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. ચલો આ તમે કરો. હવે આમાં તમે જોશો ને તો અહીંયા લોકો ભૂલ કરે છે. આમાં આ જે ચડતી સીડી છે ને એમાં ભૂલ થાય છે. શું ભૂલ થાય છે? જો આ 3 છે. 3ના માથા પર 4 દુ 8 તો બધા કરશે. ભાગાકાર બધા મૂકશે. પણ અહીંયા શું ભૂલ કરશે? આ 2 ગુણ્યા 3 કરી દેશે. 2 ગુણ્યા 3 6 કરી દેશે. પણ ના, આ શું છે? આ 2ના માથા ઉપર 3 છે એટલે 2ની 3 ઘાત છે. સમજ્યા ને? તો આનો મતલબ શું થાય? 2ની 3 ઘાત તો 8 થાય. તો 3ની 8. 3ના માથા પર 8 કેમ ના આવે? 2નો 3 ઘાત 8 થાય છે. તો 3ની 8 ભાગ્યા 3ની 8 તો જવાબ આવે 1. બરાબર ને? ભૂલ કરીને બધા એ લખે છે. કેમનું? આ 3ની 8 ગણે અને ભાગ્યા 2 તરી 6 કરીને 3ની 6 કરે 3ની 2 બચી. પણ ના, એ વસ્તુ યાદ રાખજો. આ માથા ઉપર ઘાત છે. બરાબર ને? આવું તમારે પકડવાનું છે. પેપરમાં તમે આમ થોડું પેપર આમ આંખની સામે લાઈને જોવાનું. ભૂલ નહીં કરવાની ત્યાં. જો 2ને ગુણ્યા 3 હોત ને તો આ રીતે લખ્યું હોત. 2 કૌંસમાં 3 લખ્યું હોત. બરાબર ને? બાજુમાં 3 તો લખી જ ના શકે, કે 23 થઈ જાય. ચલો સમજી ગયા લાગો છો. બરાબર ને? આમાં એક જવાબ આવે. ચલો એક બીજી 2020ની એક એક્ઝામ જોઈએ. શું છે? એની આ કેટલી થશે? બોલો. હવે તમારે ફટાફટ ગણવાનું છે. બરાબર ને? હું તમને કહેતો નથી પણ તમારે દરેક વસ્તુ ગણવાનું હતું પછી જોવાનું. એટલે હું જ્યારે જેવું ક્વેશ્ચન લાવું ને એટલે તમારે સ્ટોપ કરી દેવાનું, ગણી નાખવાનો, પછી મારી સામે ગણવાનું. બરાબર ને? ચલો પછી મને ગણવા દેવાનું એમ. એની 30 થઈ ભાગ્યા આ કેટલી થાય? એની 30 કેટલા થાય? એની 30 એની 30 એટલે 1 આવી ગયો જવાબ. ક્યાં છે એક જવાબ? અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી, અહીંયા નથી. તો શું આપણે ખોટું ગણી રહ્યા છે? તો ના. મેં તમને કીધું ખરું, કોઈના માથા ઉપર 0 મૂકું ને તો એને 1 જ કહેવાય. તો આનો મતલબ 1 જ થાય. બરાબર ને? તો આ એની 0. નહીં તો આપણે ભાગાકારની રીત વાપરી હોત તો શું થાત? આ 30 માઇનસ 30 થાત. તો એના માથા ઉપર 0 જ થાત. બરાબર ને? તો એ રીતે બી કહેવાય. અને એક જવાબ આવે ને તો એનો 0 0 જ કહેવાય. આ યાદ રાખજો. ધારો કે અહીંયા 1 હતો તો અહીંયા 3ની 0 પણ લખી હોત તો બી આ સાચો થાત. એ સમજવાનું છે આપણે. તો આ એનો 0 આવશે સાચો જવાબ. એની 30 અહીંયા ખોટું ટીક થઈ ગયું છે. થોડી ભૂલ થયા કરે. બરાબર ને? આ થોડી ઇગ્નોર કરજો. ને કે દેખો અહીંયા એની 30 છે ભાગ્યા એની 30 છે. બરાબર ને? એટલે જવાબ આવે એની 0. જેનો એની 0 જવાબ આવે છે વેલ એન્ડ ગુડ. ચલો આગળ વધીએ. હવે બોલો આનો જવાબ શું આવશે? દેખો અહીંયા શું છે? 22 નથી લખ્યા. 5ની 22 ઘાત નથી. આ 2ના માથા પર 2 છે. તો આ 2ના માથા પર 2 એટલે 2ની 2 કેટલી થાય? 4 થાય. તો 5ના માથા ઉપર 4 થાય. તો 5ના માથા પર 4 એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. 25 25 પંચા 125 125 પંચા 625. 5ની 4 થાય 625. આ રીતે ગણવાનું. ધીમે ધીમે જવાનું આગળ. ચલો 2018નું એક ગણીએ. શું છે? દેખો આટલું બધું છે. ગુણાકાર અને ભાગાકાર છે એટલે પહેલાં ભાગાકાર બી કરી શકો. ગુણાકાર ભાગાકારમાં અહીંયાથી બી ચાલુ કરી શકો છો આમથી આમ. તો 2ની 12 4 તરી 12 થયા ગુણ્યા 2ની 3 દુ 6 ભાગ્યામાં 2ની ચોખ્ખું ચોખ્ખું 16. સમજે? ગુણાકાર ભાગાકારમાં પહેલાં અહીંયા સરવાળો કરીને બી બાદબાકી કરી શકો છો, ડાયરેક્ટ બાદબાકી કરી શકો છો. તો પહેલાં આપણે અહીંયાથી આમ જઈએ ગુણાકાર ભાગાકારમાં. 12 ને 6 18 બરાબર? 2ની 18 થશે. ગુણાકાર હોય ને જ્યારે ગુણાકાર વચ્ચે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય. બરાબર? નિયમ 1 હતો. 2ની 18 ભાગ્યા 2ની 16. બરાબર ને? આ 2ની 16 છે. 4 ને 4 16 એટલે ચોખ્ખું ચોખ્ખું 16. તો 2ની 18માંથી હવે 2ની 16 બાદ થશે તો બચશે શું? 2ની 2. 2ની 2 એટલે 4 જવાબ આવશે. ચલો 4 જવાબ આવી ગયો. હવે જોઈએ એક્સની કિંમતો શોધવાની. શું છે દાખલાઓમાં જોઈએ. જો 3ની માથા ઉપર n ઘાત છે, એનું પાછું વર્ગમૂળ છે અને 27 થાય છે. તો આગળ રીતે શોધવાની. તો આ પેલી રીતે ખબર મેં કીધું 3ની 5 ઘાત હોય અને એનું વર્ગમૂળ હોય. તો આને હું 3ની 5/2 કહી શકું છું. કહી શકું છું કે નહીં? બસ આ એ જ રીતે છે. તો આને દેખો
બીજી રીત આને હું એમ તો 3ની n/2 કહી શકું છું, એ તમને આવડે જ છે. બીજી રીત કઈ છે, આ વર્ગમૂળ છે ને એ સામે જાય, આ સામે જાય તો શું થશે, વર્ગ થઈ જશે. મતલબ 3ની n થશે, આ 27નો વર્ગ થઈ જશે. આ જે વર્ગમૂળ હતું ને એ સામે જતું રહે ને તો વર્ગ થઈ જાય, બસ એ વસ્તુ સમજજો. તો 3ની n બચી, આ 27નો વર્ગ એટલે 27 ગુણ્યા 27 કહેવાય. હવે મારે શું કરવાનું ખબર છે, n શોધવું હોય ને, મતલબ મારે ઘાત શોધવી છે ને, તો મારે આધાર બી આ બાજુ છે ને, આ ઇક્વલ ટુ સમજો, આને બરાબર સમજો, બરાબર. તો બરાબરની લેફ્ટ બાજુ 3 છે ને, તો મારે બરાબરની રાઈટ બાજુ બી 3ની ઘાત લાવવાની છે. તો કેવી રીતે લાવીશ, 3ની n ઘાત તો અહીંયા છે જ. આ 3ની કેટલી ઘાત છે, 3ની કેટલી ઘાત છે, આ રીતે કરો, 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તરી 9 તરી 27, 3 જ ઘાતમાં પતી જશે, 3 તરી 9 તરી 27. તો આ 3ની 3 ઘાત છે, ગુણ્યા આ બી 3ની 3 ઘાત થઈ, 3ની n આ બાજુ છે. હવે 3ની કેટલી ટોટલ ઘાત થઈ, આધાર આધાર સરખો છે, ઉપર સરવાળો થશે, 3 3 6, 3ની 6 ઘાત થઈ. મતલબ અહીંયા 3 છે, અહીંયા 3 છે, તો અહીંયા n છે, તો અહીંયા 6 છે, તો મતલબ n બરાબર 6 હશે કે નહીં. આધાર આધાર સરખો છે, ઘાત બાદ સરખી હોવી જોઈએ ને, 3ની 6 બરાબર 3ની 6 થવી જોઈએ ને, તો n બરાબર 6 છે. મતલબ આ રીતે ગણવાનું, જ્યારે બી આવું n બેન શોધવાનું ને ત્યારે આવું કરવાનું છે. જો અહીંયા ના ખબર પડી તો નેક્સ્ટ જોઈએ આપણે. જો અહીંયા એક્સની કિંમત શોધવાની છે, અહીંયા આપે છે 3, 3 તો ના ચાલે, અહીંયા બી 2ની કંઈક લાવવાની છે. તો કેવી રીતે લાવીશું, જો અહીંયા પહેલાંથી પ્લસ આપે છે, અહીંયા તમને ફરીથી બતાવું, આપણે શું કર્યું, 3 નો 3 6 કર્યો, મતલબ 3ની 6 છે, એને હું 3ની 3 પ્લસ 3 કહી શકું. એટલે હું આને અલગ કરું તો 3ની 3 ગુણ્યા 3ની 3, મતલબ 3ની 6 આ રીતે હું લખી શકું છું. બરાબર, 3ની 3 પ્લસ 3 હોય ને તો એને હું આ રીતે લખી શકું છું, 3 અલગ અને 3ની 3 અલગ. બસ અહીંયા મારે એ સમજાવવું હતું, 2ની x અને 2ની 4 ગુણાકાર હું લખી શકું છું, 2ની x ગુણ્યા 2ની 4 હું આ રીતે લખી શકું છું આને. જ્યારે ઘાતનો સરવાળો હોય ને ત્યારે હું આધારના 2 ભાગ પાડી શકું છું આ રીતે. પછી માઇનસ આવશે, અહીંયા 2ની x ગુણાકારમાં શું થશે, 2ની 2 ઇઝ ઇક્વલ ટુ 3. આને હું આ રીતે લખી શકું છું. ચલો સોલ્વ કરો. હવે 2ની 4 કેટલી થાય, 2 દુ 4 દુ 8 દુ 16, 16 થાય. તો 16 2x માઇનસ 2ની 4 2 કેટલી થાય, 4 2x ઇઝ ઇક્વલ ટુ 3. હવે જો કોમન કાઢો, 4 કોમન આવશે તો કેટલા બચ્યા, 4 2x માઇનસ 2x, આ કૌંસ પત્યો ઇઝ ઇક્વલ ટુ 3. સમજી રહ્યા છો હું શું કરી રહ્યો છું, આ 2 છે ને માથા ઉપર x છે, 4 2x ના માથા પરથી એક 2x બાદ થઈ તો કેટલી 3 2x બચે, 3 ઇન્ટુ 2x અહીંયા ગુણ્યા હજુ 4 છે ઇઝ ઇક્વલ ટુ 3 છે. હવે તમે જો આ બધું હવે ગુણાકારમાં આવી ગયો, તો 3 છે ને એ 3 હું અપોનમાં લઈ જઈ શકું છું આ બાજુ, તો 3 ભાગે 3 1 થઈ જશે. તો જો શું બચ્યું, 4 ગુણ્યા 2ની x ઇઝ ઇક્વલ ટુ 1 બચ્યો. હવે મારે શું કરવાનું છે, 2ની x આ બાજુ રાખવું અને 4 આ બાજુ લેજો, તો 4 આ બાજુ આમ થઈ ગયો. છેલ્લે આપણે શું કરવાનું, મેં કીધું ને અહીંયા 2 છે તો આપણે સામે બી 2ની ઘાત લાવવાની છે, તો 2ની ઘાત લાવો. ચલો, આ 2ની x છે, જ્યારે આ 1/2ની 2 છે કે નહીં. હવે દેખો અહીંયા હું સમજાવું છું. ઉપર 1/2ની 2 હોય ને તો મારે આ ઉપર લઈ જવી છે 2ની, તો જબ આ જે આધાર છે ને, આધાર હું વ્યસ્ત કરીશ તો શું થશે, ઘાત માઇનસ થઈ જશે. આ 1/2 છે ને એને હું 2 લઈ દઉં ને તો ઘાત થઈ જશે -2. સમજે, એટલે અહીંયા તમે જુઓ 2ની x બરાબર 1/2ની 2 હતી, તો આને જમણી બાજુ, ડાબી બાજુ એમને એમ જ રહે, જમણી બાજુ હું ઉપર લાવું ને તો આ થઈ જશે 2ની -2. આને આ રીતે કહેવાય, બરાબર ને. આ ઇક્વલ ટુ છે, તો જો 2 2 તો અહીંયા x બરાબર શું થશે, -2 થશે, કેમ કે આધાર આધાર સરખો તો ઘાત સરખી, તો x બરાબર -2. સમજ્યા, અહીંયા 3 હતું ને તો એ 2 તો પોસિબલ જ નથી, 2નું બનાવવું. તો મેં શું કર્યું, પહેલાં અલગ અલગ કર્યું પછી ગણવાનું ચાલુ કર્યું. તમે ગણવાનું ચાલુ કરશો ને તો ધીમે ધીમે આવડી જશે. કદાચ અહીંયા તમને ના ખબર પડી મેં અહીંયા શું કર્યું છે. જો 4 ઇન્ટુ 2ના માથા પર x હતી માઇનસ 2ના માથા પર x, મતલબ 4 વખત 2ના માથા પર x માંથી 1 વખત 2ની x બાદ થાય તો 3 વખત 2ની x બચે, આવું થાય, બરાબર ને. એટલા માટે 3 વખત 2ની x બચી હતી, 3 3 સામ સામે ઉડી ગયા, એટલે પછી આ લાયા
પછી આ લાયા, પછી આ લાયા, પછી આનું આ કેવી રીતે કર્યું એ અહીંયા શીખ્યા આપણે. ફરીથી એકવાર ગણી જુઓ, એકદમ ઇઝી છે. બરાબર, -2 જવાબ આવ્યો. ચલો હવે એક્ઝામમાં કેવું પૂછાય છે એ જોઈએ. જો 2ના માથા પર 4x - 5 છે. જ્યારે બી આ રીતે આપ્યો ને 2ના માથા પર x + 4 તો એના 2 ભાગ પાડી દેવાના. આની અંદર આપણે 2 ભાગ પાડવાના એ તમને ખબર પડી ગઈ. તો એક વખત શું થશે, 2ના માથા પર 4x આવશે અને એક વખત અહીંયા માઇનસ છે તો ગુણાકારમાં હવે નહીં આવે. ગુણાકારમાં 2ના માથા પર 5 નહીં આવે. હવે ભાગાકારમાં 2ના માથા પર 5 આવશે. જો હવે હું આ લાવી દીધું. આના ઉપરથી આ કેવી રીતે આવે તમને ખબર પડી જાય ને. ભાગાકાર છે તો ઉપર ઘાતનો માઇનસ થાય છે. એટલા માટે હવે હું આના ઉપરથી આ લાવે છું. તો ચલો એટલું ખબર પડી કે આનો મતલબ આવો થાય. 2ના માથા ઉપર 4ની x ભાગ્યા 2ના માથા ઉપર 5 = 2048. આવું થાય. હવે આ ભાગાકારમાં છે. ભાગાકારમાં હું આ રીતે લખી દઉં. 2ના માથા ઉપર 5 અહીંયા આ રીતે લખું છું. તો આ ભાગાકારમાં જે સામે જશે શું થશે, ગુણાકાર થશે. તો જોજો હવે. તો આ 2ની 4x થઈ = 2048 છે ને. 2ની 4x = 2048 એના ગુણા 2ની 5 આવશે. હવે આ બાજુ 2 છે તો મારે આ બાજુ બી 2 લાવવાના કે જમણી બાજુ બી. તો લાવી દઈએ ચલો. 2ની 4x. હવે તમને એ ખબર છે ને 2ની 10 કેટલી થાય, 2ની 10 10 24 થાય. તો હવે આના હજુ ગુણ્યા 2 કરો એટલે 2ની 11 તમે કરશો ને તો થશે 2048. તો આ છે 2ની 11 ગુણ્યા 2ની 5. હવે તમે જુઓ આ 2ની 4x તો એમ જ રહ્યું = આ કેટલા થયા, 2 ગુણ્યા 2ની માથા પર 11 છે ગુણ્યા 2ના માથા પર 15 છે. તો ઘાતનો શું થશે, સરવાળો થશે. 2ની 16 આવશે. આધાર સરખો થઈ ગયો. હવે હું ઘાત સરખાવી શકું છું. જ્યાં સુધી આધાર સરખો ના થાય ત્યાં સુધી હું ઘાત ના સરખાવી શકું. તો હવે હું કહી શકું છું કે 4x = 16 હશે તો x = 4 હશે. 4 નીચે જાય એટલા માટે. તો x = 4 જવાબ આવી ગયો. x જો શોધવાનો હતો તો 4 આવી ગયો. આ રીતે ગણવાનો હતો, બરાબર ને. તમે જેટલું સ્પીડમાં ગણશો ને એટલી વધારે મજા આવશે તમને. ચલો ફરીથી x નું મૂલ્ય શોધવાનું છે. દેખો અહીંયા 4 છે, અહીંયા 16 છે, અહીંયા 64 છે, અહીંયા 256 છે. મતલબ ચોખ્ખું 16, 16 ચોક 64, 64 ચોક 256. બધું હું 4ની ઘાતમાં લાવી દઉં તો મને 4ની x જ્યારે મળશે ત્યારે 4 સરખાઈ દઈશ તો બધું હું 4ની ઘાતમાં લાવી દઉં. ચલો આ 4ની x છે, આને હું 4ની ઘાતમાં લાવું તો શું થાય, અહીંયા ગુણાકાર છે. 4નો વર્ગ થાય 16 એટલે, અને એના ગુણ્યામાં 19 આવે. = જો અને = હજુ ગુણાકાર. આ કેટલા થાય દેખો, 4 × 4 × 4 કરો. 4 ચોક 16, 16 ચોક 64. મતલબ આ 4ની 3 ઘાત છે. આ શું છે, 4ની 3 ઘાત અને ગુણ્યા 5 તો છે જ હજુ એના. = જો આ કેટલી છે તો 4ની 4 ઘાત છે. સમજે ને, 16 ચોક 64 એટલે 4ની 4 ઘાત ગુણાકારમાં 12 છે. તો હવે ચાલો સોલ્વ કરીએ. 4ની x થી બધું 4માં આવી ગયું છે. હવે મને મજા આવી. તો હું શું કરીશ ખબર, આ જે ગુણાકારવાળા છે ને એ સામે લઈ જાઉં તો આના ભાગાકારમાં આવી જશે. 4ના માથા ઉપર આ 19 દુ 38. બીજું આ 4 અહીંયા આ વાળું છે ને, 4ના માથા ઉપર 15 અને આ શું છે 12 ચોક 48. તો આને હું 48 લખી દઈશ. તો હવે શું થશે, 4x એકલું બચ્યું અને જમણી બાજુ આખું આ થઈ ગયું. તો આને સોલ્વ કરો. હવે 4ના માથા પર 48 અને ભાગાકારમાં આ 48 ને 15 કેટલા થાય, સરવાળો થશે. ખબર ને, આ બેનો સરવાળો થશે. તો 48 ને 15 કરો, 8 × 5 = 3 એટલે 43, 43, 53. તો 4ના માથા ઉપર 53. 1 મિનિટ. 4ના માથા ઉપર 53. તો હવે 4x અહીંયા જ રહેશે, 4ના માથા પર x, અને 4ના માથા પર 48 - 53 થશે કેમ કે અહીંયા ભાગાકાર છે. તો 48માંથી 53 જાય તો કેટલા બચે, 4ના માથા ઉપર -5. તો હવે દેખો આ ધારાધાર સરખા છે ને તો ઘાત સરખાઈ શકો. તો તમે કહી શકો છો x = -5 છે. ડન. એ બરાબર જવાબ આવી ગયો. આ રીતે ગણવાનો હતો. 2025નો ક્વેશ્ચન હતો. આ બધી છે ને ટેકનિશિયન એક્ઝામ છે, ટેકની. આ બધાનો પગાર બી વધારો છે એટલે આ હાર્ડ થોડા પૂછે. પણ આપણે જે ક્લાસ 3 લેવલની એક્ઝામ હશે ને એ બી લોઅર ક્લાસ 3માં, જેમ કે LRD છે, પંચાયત છે, એ બધામાં તો એટલા હાર્ડ જવાની કોઈ શક્યતા નથી. પણ જાય તો બી મને ક્યાં હાર્ડ લાગ્યો, તમને હાર્ડ લાગ્યો એ રહ્યો, મને તો ના લાગ્યો. આપણે તો ખાલી 4ની ઘાત લાયા અને જવાબ લાવ્યા છીએ. બસ એ રીતે કરવાનું છે. જો તલાટી કમ મંત્રીનો જોઈએ. હવે દેખો અહીંયા 2 છે, મારે કંઈ બી કરીને અહીંયા 2 લાવવાના છે. મારા મગજમાં એવું હોવું જોઈએ પહેલાં. ડાબી બાજુ 2 છે ને તો આને મારા 2ના માથા પર કંઈક લાવવાનું છે. તો દેખો આ 2ની 3x છે, આ બેનો ગુણાકાર કર્યો મેં, અને આ 2ની કેટલી છે
તમે જ કહો. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કરતા જાઓ. કેટલી થશે? 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32. 2 ની 5 નથી. 2 ની 6 છે. 32 દુ 64. તો આ 2 ની 6 છે. હવે આ તરત સરખા તો હું કહી શકું છું કે 3x બરાબર 6 છે. તો x બરાબર 2 છે. આ રીતે જવાબ લાવવાનો, બરાબર ને? થોડી સ્પીડ આવશે ને તમને એટલે મજા આવશે. તમે 30 સેકન્ડની અંદર જવાબ લાવી દેશો તો ઓર મજા આવશે. જો આ કેટલો મોટો છે. અમુક લોકો સ્કીપ કરી દે, પણ આપણે સ્કીપ કરવાનો નથી. આપણે હમણાં 4x વાળી રીત. અહીંયા 9 છે. આ 9 એ 9 81 છે. આ 81 નવ્વા 729 છે. અને 729 નવ્વા 7 નવ્વા 63 એટલે 729 નવ્વા હશે આ રહ્યા. તો એના મતલબ કે 9ના ઘડિયા હું બધું લાવી દઉં. અલગ છે. આને હું કહી દઉં 9 ની 2. 9 ની 2 ગુણ્યા 12. આને હું કહી દઉં 9 ની 3. 9 ની 3 ગુણ્યા 7. બરાબર ને? 9 ની 3 થઈ જશે અને ગુણ્યા 7 આવશે. ઇઝ ઇક્વલ ટુ આ 9 ની 4 છે. 9 ની 4 ગુણ્યા 20. મને કેમની ખબર પડી 9 ની 4 છે? કેમ કે અહીંયાથી હું ગણતો જાઉં છું. 9 9 81. 81 નવ્વા 729 છે. અને 729 નવ્વા જ હોવા જોઈએ. કેમ કે 7 નવ્વા 63 થાય છે. એટલે આ એટલા નવ્વા જ હોવા જોઈએ. બરાબર? નથી ખબર તો બી એ જ હશે. કેમ કે જવાબ લાવો છે. આ લોકો એમને તો નહીં મૂક્યો હોય ક્વેશ્ચન. આ રીતે થતું હશે. હવે આપણે પેલી જ રીત. આ જે આનો ગુણાકાર કરીને આપણે સામે લઈ જવાનું છે. 9 ની x અહીંયા એકલી રહેશે. અહીંયા 9 ની કેટલી છે? 20 ચોક 80. તો 9 ની 80. ભાગાકારમાં શું થશે? આખું સરવાળો થઈને નીચે જશે. તો આ કરો. 12 તરી 12 દુ 24 અને 7 તરી 21. તો મતલબ 24 ને 21 કેટલા થાય? 25. 25 ને 35 45 થશે. તો 45 જશે સામે. તો 9 ની 45 ભાગાકારમાં આવશે. તો હવે 9 ની x બરાબર 9 ની 80માંથી 45 બાદ થશે ભાગાકારના કારણે. તો કેટલા થશે? 45 ને 45 90 થાય છે એટલે 35 આવશે. તો x બરાબર હવે 35 આવી ગયા. કેમ કે આધાર સરખો છે તો હું કહી શકું x બરાબર 35. કેટલું મોટું હતું, પણ હવે ધીમે ધીમે આપણે કેવું શોર્ટમાં કરવા માંડ્યા. બસ આ રીતે ધીમે ધીમે શોર્ટમાં કરીશું એટલે તમને બી થોડું ફાવે. ચલો, ફાયરમેન કમ ડ્રાઈવર 2025. 5x બરાબર 625 છે. 6y બરાબર 1296 છે. તો 2x પ્લસ 3y એટલે એક્સનું મૂલ્ય શોધવાનું છે. પાછું આની અંદર કિંમતો મૂકવાની છે. એ રીતે શોધવાનું છે. ચલો જોઈએ. અહીંયા 5x છે, મારે અહીંયા 5માં લાવવું પડશે. તો 5ના માથા પર x ઇઝ ઇક્વલ ટુ 5ના માથા પર કેટલી? તો તમને ખબર હશે 5ના માથા પર 4 છે આ એરિયા. અહીંયા 5 25 25 50 125 125 50. એટલે માટે 5ના માથા પર 4 છે આ એરિયા. તો એક્સનું મૂલ્ય કેટલું થઈ ગયું? 4 થઈ ગયું. એક્સનું મૂલ્ય તમને 4 મળી ગયું. એ જ રીતે અહીંયા કરો. આ મને ખબર નથી તો હું કેવી રીતે કરીશ? 6 6 36. 36 છંગ 216. 216 છંગ હશે આ રહ્યા. 2 છંગ 12 થાય ને એટલે 6ના માથા પર 4 છે. તો આ બી 6ના માથા પર 4 છે અને 6ના માથા પર y છે. તો y બરાબર બી 4 મળે મને. હવે મારે શોધવાનું છે 2x પ્લસ 3y. તો લખીશ હું 2x પ્લસ 3y. એક્સની જગ્યાએ હું 4 મૂકીશ. તો 4 દુ 8. વાયની જગ્યાએ 4 મૂકીશ. 4 તારી 12. 12 ના 8 આયા 20. સમજ્યા? કેટલા ઇઝી હતા દાખલા. આ રીતે તમારે ગણવાના છે. પહેલાં તમારે એક્સ અને વાય શોધવાનો હતો, પછી આની અંદર મૂકવાના હતા. એટલે 20 આવી ગયો જવાબ. ચલો હવે આ કરો. વર્ગમૂળ છે અને કોનો વર્ગ થાય છે એ જોવાનું છે. આને પહેલાં તો લખાય કેવી રીતે? આ રીતે લખાય. 16 ગુણ્યા 256 તો એક્સ સ્ક્વેર. બરાબર ને? એટલે પહેલાં આનું વર્ગમૂળ શોધી નાખો. ચલો 16નું કેટલું થાય? 4 થાય. અલગ અલગ વર્ગમૂળ શોધીએ. 16નું 4 થાય. 256નું 16 થાય. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર. તો આ સ્ક્વેર છે ને એ હું સામે લઈ જાઉં. તો સામે લઈ જાઉં એટલે પાછું 4 ગુણ્યા 16ના માથા પર વર્ગમૂળ આવશે. ઇઝ ઇક્વલ ટુ એક્સ આવશે. આપણે તો ખાલી એક્સ જ શોધવાનું છે. આ એક્સ શું છે? તો એક્સ અત્યારે શોધી નાખીએ. 4નું અલગથી હું કાઢીશ 2. 16નું અલગ કાઢીશ 4. ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો એક્સ બરાબર 8. બરાબર ને? તમે ડાયરેક્ટ 16 ચોક 64 કરીને બી 8 લાવી શકતા હતા. પણ અલગ અલગ બી કાઢી શકાય. એ મારે તો ખાલી તમને શીખવાડવું હતું એટલા માટે. બરાબર ને? કેમ કે તમે આનો ગુણાકાર કરીને કે આ વર્ગમૂળ કાઢવા જશો. એટલે મારે તમને કહેવું હતું કે આ 16 ચોક 64 થાય છે ને એનું 8 જવાબ આવશે. તો હું અલગ અલગ કરીશ તો બી 8 જ આવશે. કારણ કે 4નું 2 થયું, 16નું 4 થયું. બરાબર ને? તો 8 જવાબ ફાઇનલ છે. ચલો જીપીએસસીનો જોઈએ. શું છે? 2ના માથા પર e - 3 માઇનસ 16ના માથા પર 12 ઇઝ ઇક્વલ ટુ 0. તો એની કિંમત કેટલી? ફરીથી મારે કરવાનું શું છે? અહીંયા 2 છે ને તો મારે બધું 2 ઉપર લાવવાનું છે. દેખો 2ના માથા પર e - 3 છે. માઇનસ અહીંયા હું 2ના માથા પર લાવીશ. 2ના માથા પર કેટલી કરે? 64 આવશે. આપણે આગળ કર્યું હતું 2 ની 5 32 થાય છે. 2 ની 6 64 થાય છે. તો 2 ની 6 ગુણ્યા 12 ઇઝ ઇક્વલ ટુ 0. કેમ કે આ 12 હતા એટલા માટે 2 ની 6 ગુણ્યા 12 થાય. ચલો 2ની e - 3. આ માઇનસ છે સામે જશે તો પ્લસ થશે. તો 0માં ઉમેરાશે એટલે 2ની 12 છંગ 72 અહીંયા આવશે. હવે થઈ ગયા આ તરત સરખા.
એ માઇનસ 3 બરાબર 72 એમ હું કહી શકું. એ બરાબર 75 કહી શકું છું. ડન છે. ચલો 2 પ્રકાર પતી ગયા. હવે જોઈએ પ્રકાર 3 ઋણ ઘાત. p0 બરાબર 1 થાય. આપણે કીધું હતું ને કોઈ બી સંખ્યાના માથા પર 0 એટલે જવાબ આવે 1. બસ એ પ્રકારના દાખલા કરીએ. બીજું આ પ્રકારમાં ઘાતાંકના 2 ખાસ નિયમનો ઉપયોગ થાય છે એ બી જોઈએ. ઋણ ઘાતને ધન કરવી તો ઉલટાવવાની. આ તો આપણે આગળ બી જોયેલું છે, એ જ વસ્તુ છે. આ શું કહેવા માંગે છે? જો 5 ની -2 છે, અમારે ઋણ ઘાત છે, મારે પ્લસ કરવું છે. આ જે આધાર છે ને ઉલટો કરી દઈશ, હું 1/5 કરી દઈશ અને એના માથા પર પ્લસ ઘાત આવી જશે. આનો મતલબ એમ થાય છે, બરાબર ને? જો હું ધારો કે તમને આપું 7ના માથા પર -7 છે, ચલો આને પ્લસ કરી બતાવો. કેવી રીતે કરશો? 1/7 કરી દેશો અને એ 1/7ના માથા પર 7 આવશે. એટલે આ જે ઘાત હતો એ પ્લસ થઈ ગયો, કેમ કે માઇનસ ઘાત તો હું સોલ્વ ના કરી શકું, પ્લસ જ કરી શકાય. અને એક આ નિયમ છે શૂન્ય ઘાતવાળો. કોઈ બી સંખ્યા છે, ધારો કે 1024 છે, એના માથા પર હું 0 ઘાત મૂકી દઈશ ને તો એ થઈ જાય 1. અહીંયા 12 હતી, 12ના માથા પર મેં 0 મૂકી દીધી તો થઈ જાય 1. 12ના માથા પર મેં ડાયરેક્ટ 0 મૂકી દીધો તો 1 થઈ જાય. બરાબર? આ 2 નિયમ તમને આવડી ગયા, ઋણ ઘાતવાળો અને શૂન્ય ઘાતવાળો. ચલો એ નિયમના ઉપયોગથી આપણે આખું સોલ્વ કરવાનું છે. ચલો કઈ એક્ઝામ છે? સીસી ગ્રુપ બી મેન્સ, મારી ફેવરેટ એક્ઝામ હતી આઈડિયા. ગ્રુપ બી મેન્સ 2025, જેનું મેરિટ 132 પ્લસ ગયું હતું, યાદ છે? એસસીમાં. પછી જનરલમાં તો આના કરતાં બી વધારે ગયું હતું. એટલે છેલ્લે 132 તમે લાવ્યા ને ત્યારે તમે પાસ થયા હતા. જનરલમાં બી 133 સમથિંગ ગયું હતું, એસસીમાં 132 ગયું હતું. તો આ રીતે જોઈએ. જો 1/2 ની -2 છે, તો અહીંયા 2 ની -2 હું સોલ્વ ના કરી શકું, મારે એને +2 બનાવવું છે. તો આને મારે શું સમજવાનું ખરું? 1/2 સમજવાનું આને પહેલાં. તો 1/2 નું હું ઉલટું કરું તો 2 થઈ જશે. પહેલાં એટલું ખબર પડી 2. હવે 2 ની -2 ની જગ્યાએ +2 થઈ જશે એરિયા. તો આનો મતલબ આવો થાય, 1/2 ની -2 હતી ને એનો મતલબ થાય કે 2 ની 2 છે, તો 2 ની 2 તો હવે આવડે જ ને, 4 જવાબ આવે. તો જવાબ આવતો 4. અમુક લોકો કેટલાય લોકોએ 1/4 લખ્યું હતું, બરાબર? ત્યાં એ લોકોનું ખોટું પડે છે. એટલે આમાં કેવું કરવાનું? પહેલાં 1/2 ને 2 કરી દેવાનું, પછી એના માથા પર પ્લસવાળી ઘાત મૂકવાની, તો થઈ જાય તમારા માટે ઇઝી. બરાબર? ચલો હવે આ કરો. 12ના માથા પર -2 છે, તો હું આ 12 જ સમજીશ આને. 12ને પહેલાં શું કરીશ? 1/12 કરી દઈશ અને એના માથા પર હવે -2 ની જગ્યાએ +2 કરી દઈશ. તો 1/12 ની સ્ક્વેર એટલે શું થયું? 1/144. ક્યાં છે 1/144? આ રહ્યા. બરાબર ને? આવો જવાબ નહીં આવે, આ જવાબ આવશે. બરાબર? એકદમ ઇઝી છે આ બધા. તો દેખો હવે શું લખ્યું છે? -51ના માથા પર હું 0 મૂકું તો 1 થઈ જશે. આ તો મને ખબર જ છે, લો પહેલાંથી મને ખબર હતી. 51ના માથા પર હું 0 મૂકું શું થશે? 51ના માથા પર 0 મૂકીશ તો બી 1 જ થશે, કેમ કે કોઈ બીના માથા પર 0 મૂકું તો 1 જ જવાબ આવે. આટલું વસ્તુ યાદ રાખવાનું છે, 1 જવાબ આવે. ચલો હવે આ બી નિયમ મસ્ત છે, યાદ રાખજો. એક છે ને, એક એવી સંખ્યા છે, એક એના માથા પર તમે જેટલી બી ઘાત મૂકો ને એ એક જ થાય. ધારો કે મને કહો 1 × 1 × 1 × 1, તો 1 × 1 તો હંમેશા એક જ થવાનો ને. એટલે હું એકના માથા પર 100 ઘાત મૂકીશ, 100 વખત એક એક કરીશ તો બી જવાબ તો હંમેશા કેટલો આવશે? એક જ. આ યાદ રાખજો, એકના માથા પર ગમે તેટલી ઘાત મૂકો, જવાબ તો એક જ આવે. બરાબર? તો હવે જોઈએ આ નિયમ પ્રમાણે એકના માથા પર 100 ઘાત મૂકી છે, તો જવાબ શું આવે? 1. 100ના માથા પર 0 ઘાત મૂકી દીધી, કોઈ બીના માથા પર 0 ઘાત મૂકે તો એનો જવાબ બી શું આવે? 1. તો 1 + 1 થઈ ગયું, એનો મતલબ જવાબ આવ્યો 2. કેટલું ઇઝી છે? આનો મતલબ 1 થાય છે ને આનો મતલબ 1 થાય છે, એ ખબર હોવી જોઈએ બસ. આનો મતલબ કોઈ અમુક લોકો 100 કરી દે ને તો એ લોકોને 101 જવાબ આવી શકે છે, પણ એ ખોટો પડે. જવાબ આવશે 2. ભૂલ શું નહીં કરવાની એ બી હું તમને કહેતો જાઉં છું, બરાબર ને? ભૂલો કઈ નહીં કરવાની. આનો મતલબ 100 નહીં થતો, આનો મતલબ 1 થાય છે, આના માથા પર 0 છે. આવી ભૂલો નથી કરવાની. ચલો 1 ની 0નો મતલબ શું થાય? 1 થાય. તો નીચેનામાંથી કોનો મતલબ 1 થાય છે એ જોઈએ. 1 ની 10 ઘાત હોય તો 1, મતલબ પહેલા વાળામાં 1 થાય છે જવાબ. બીજા વાળામાં જોઈએ 10ની માથા પર 0 છે, તો આનો જવાબ બી 1 આવે છે, મતલબ બીજો બી સાચો. નીચે શું લખ્યું છે? કયા કયા સાચા છે એ જોવાના છે. તો પહેલો સાચો છે, કેમ કે આનો જવાબ 1 આવે છે. બીજો બી સાચો છે, આનો જવાબ 2 આવે છે. ત્રીજો જો 1 ની 5 ઘાત, 1 ની 5 ઘાત 2 જ થાય. હવે ચોથો જુઓ 10ના માથા પર 1 ઘાત, મતલબ 10 થાય. 10ના માથા પર 1 ઘાત, ધારો કે 10ના માથા પર 2 ઘાત તો આપણે કરીએ 10 × 10 કરીએ, 100 જવાબ. 10ના માથા પર 1 ઘાત એનો જવાબ આવે 10. તો ચોથો ખોટો ખાલી, બાકી બધાનો જવાબ 1 આવે છે. તો કયા કયા સાચા? ખાલી 4 નહીં, 1 2 નહીં, માત્ર 1 2 અને 3 સાચા.
સી આવશે, બરાબર ને? આવું જીએલસીમાં પૂછાયેલો છે પાછો. હવે જોઈએ એસટીએનો લેવલનો ક્વેશ્ચન. જો 4ના માથા પર 0 છે, 4ના માથા પર -1 છે, 2ના માથા પર 2 છે. બધા નિયમોમાં એપ્લાય થશે. કયા કયા? 4ના માથા પર 0 છે, કેટલા થઈ ગયા? 1 થઈ ગયા. હવે 4ના માથા પર -1 છે, -1 હું સોલ્વ ના કરી શકું, તો મારે શું કરવાનું? જે આધાર છે એને ઉલટો કરી દેવાનો, 4ને કરી દેવાનો 1/4, અને હવે એના માથા પર +1 નાખી દેવાની, બરાબર? એટલે આ મારું થઈ ગયું બ્રેકેટ સોલ્વ. ગુણ્યા 2ના માથા પર 2 છે એટલે હું 4 કહીશ, બરાબર ને? હવે દેખો, આ 4ના માથા પર 1 છે એને હું 4 જ કહીશ, ખાલી 4 થઈ ગયો. હવે આ સોલ્વ કરો. 4 અહીંયા જશે, ગુણાશે, અને અહીંયા સરવાળો થશે. મતલબ 4 ગુણ્યા 1 એટલે 4, 4 વત્તા 1 એટલે અહીંયા થશે 4 વત્તા 1, નીચે 4 અને ગુણાકારમાં 4 છે. આ 4 4 ઉડી ગયા, 4 વત્તા 1 કેટલા થાય? 5. બરાબર? એસટીઆઈ લેવલનો બી તમને આવડી ગયો. હવે જો તલાટી કમ મંત્રીનો જોઈએ 2017 વાળો. 1ની 1000 ઘાત કરો, 1ની 1000 ઘાત કરો તો બી જવાબ તો 1 જ આવશે. માઇનસ 1000ની 0 ઘાત, કોઈના માથા પર 0 મૂકો તો જવાબ આવશે 1. મતલબ 1માંથી 1 જાય તો 0. આ તો બહુ ઇઝી હતો, એ તલાટી કમ મંત્રીનો હતો. ચલો, હવે આ થોડો અટપટો છે પણ જોજો કેટલો મસ્ત છે. 3ની માથા પર 0 મૂકો તો જવાબ આવે 1. હવે 3ની -1 છે, મારે શું -1 હોય તો હું જવાબ ના લાવી શકું, તો આધાર ઉલટાવી દેવાનો, 1/3 કરી દેવાનો. હવે કેટલી થઈ ગઈ? હવે +1 થઈ ગઈ ને 3ના માથા પર. આ બી દેખો 3ની -1 છે તો હું શું કરી દઈશ? 1/3 કરી દઈશ આને. હવે એના માથા પર 1 મૂકી દઈશ. આધાર હંમેશા ઉલટો કરી દેવાનો, અને માઇનસ તમે જુઓ 3ની 0 એટલે 1. હવે સોલ્વ કરવાને 3 આ બાજુ જશે, ગુણાશે અને વત્તા 1 થશે. 3 1 3, 3 ને 1 4, તો આને 4/3 કહી શકું હું. નીચે બી જુઓ, અહીંયા 3 આ બાજુ જશે એટલે 1 - 3 થશે. 1 - 3/3 આમાં આવું થશે, બરાબર ને? તો દેખો 4/3 છે ઉપર, નીચે -2/3 છે. તો 3 3 ગયા, છેદ ઉડાવો અને અંશ ઉડાવો, તો -2 એટલે 4/-2 કેટલા થાય? તમે જેને ના ખબર હોય કહો. 4/-2 કેટલા થાય? 2 દુ 4 એટલે -2 જવાબ આવશે. 3 3 ઉડી ગયા છે તો -2 જવાબ આવશે, બરાબર ને? આ જેને ના ખબર પડે ને આવ્યું એ આનો મતલબ આમ થાય. દેખો 4/3 હતું, પછી અપોનમાં -2 હતું, અને આ છેદ છે, છેદનો છેદ હતો, આ છેદ તો ઓલરેડી હતો, એના છેદમાં છેદ હતો ને એટલે ઉપર અંશમાં જાય. એટલે આ રીતે થયું. 3 3 ઉડી ગયા અને -2 એટલે 2 દુ 4 અને માઇનસની નિશાની -2 જવાબ આવ્યો, બરાબર છે? ચલો આની અંદરથી એની કિંમત શોધવાની. ક્યાં છે? આ રહ્યો એ છે 1/2 -9 18 1/2 આ રહ્યો. તો કરવાનું શું છે મારે? આ બે ગુણાકાર. દેખો આ આધાર બધા સરખા જ છે મારે, તો મારે કશું ઉલટાવવાની જરૂર નથી. આ આધાર છે, આ બી આધાર છે, આ બી આધાર છે, તો આ ગુણાકાર છે તો આ બેનો સરવાળો થશે. પહેલાં એ કરીશ. 1/2ની -9 વત્તા 18 એટલે 9 બચ્યા, ઇઝ ઇક્વલ ટુ 1/2ની 2a - 1. હવે જો આધાર સરખા થઈ ગયા પાછા, તો ઘાત હું સરખી કહી શકું. મતલબ કે 9 બરાબર 2a - 1 છે, તો 2a બરાબર 10, a બરાબર 5. આ તો કેટલો ઇઝી હતો. ડન. ચલો હવે 2025 જોઈએ. જો અહીંયા 1/2 છે, અહીંયા 1/8 છે, અહીંયા 1/6 છે, તો આમાં આ રીતે સોલ્વ નહીં થાય, આમાં ડાયરેક્ટ ગણવું પડશે. આધાર સરખા કરવાથી કશું ફાયદો નહીં થાય. તો આ -3 છે, -3 હું ગણી જ ના શકું, તો મારે શું કરવાનું? +3 કરવાની. આની +3 કરી દઉં, જે આધાર છે ને એ ઉલટો કરી દેવાનો. 1/2 ને હું 2 લખી દઈશ, તો 2ના માથા પર હવે +3 થઈ ગયા. એ જ રીતે આ -3 છે ને, તો આને હું ઉલટો લખી દઈશ, 8 લખી દઈશ, તો 8ની 3 થઈ ગઈ. આને હું શું લખીશ? 6ની 3, તો 2ની 3 8, 8ની 3 કેટલી થાય? 88 64, 64 ઇઠ્ઠા કરવાના તમારે. 8 ચોક 32, 8 છંગ 48 અને 51 એટલે 512, વત્તા 6 36, 36 છંગ 216, બરાબર ને? 36 છંગ તમે કરશો ને, 6 36, 36 18 3 21, 216, તો 216 પ્લસ કરવાના. જોઈ લો 512 8 કેટલા થાય? 520 થાય, તો આની અંદર 520 એડ કરી દો, આટલામાં જવાબ આવી જશે, બરાબર ને? તો 6 આ 3 અને 5 2 7, 736 જવાબ આવ્યો. ડન. હવે જોઈએ અપૂર્ણાંકવાળા. આ અસલી ટાઈપ હતા ને, મેં બનાવ્યા છે, બરાબર ને? ટાઈપ તો તમને લાગે ને કે ઓકે, જીરોવાળા અલગથી પતી ગયા, આપણા ઋણઘાતવાળા અલગથી પતી ગયા, શરૂઆતના નિયમોનો ઉપયોગ કરીને બતાવી દીધા. હવે થોડા અપૂર્ણાંકવાળા આવશે, બરાબર ને?
તો તમે ધીમે ધીમે બેઝિક ટુ એડવાન્સ જઈ રહ્યા છો તો તમને બી મજા આવે એટલા માટે પ્રકાર પાડે છે. હવે અપૂર્ણાંક ઘાત એટલે કે પોઈન્ટવાળા ઘાત આવશે. પોઈન્ટવાળા ઘાત આવશે કાં તો 3/7 ઘાત હોય કોકની 3/2 ઘાત હોય 2/3 ઘાત હોય આવી ઘાત. અત્યાર સુધી આપણે ઘાત કેવી જોઈ એકદમ મસ્ત ચોખ્ખી ઘાત હતી. હવે -3 છે, -3 છે આઈડિયા 18 ઘાત છે. કદી તમે એવું જોયું 1/18 ઘાત ઘાત હો આ તો આધાર કહેવાય. આધાર તો તમે જોયું 1/1 વાળું પણ કદી ઘાત આવી જોઈ. હવે ઘાત બી એવી જોઈશું મજા આવશે. ચલો આ છે રહેવાની તલાટી 2025 આમ લેટેસ્ટ એક્ઝામનો છે. 256.16 256.9 થશે શું આધાર આધાર સરખા તો ઘાતનો સરવાળો થશે મતલબ 256ના માથા ઉપર 0.16 વત્તા 0.09. હવે આ જેને સરવાળો ના આવડતો ને એને આ રીતે કરવાનો 0.16 અને 0.09 આ રીતે. તો 16 ને 9 25 0.25 મતલબ 256ની 0.25. ચલો હવે આ કેવી રીતે સોલ્વ કરવાનો કોઈને ખબર હોય તો કહો. ચલો 0.25 લખ્યું છે. તો હવે આને બનાવવાનું અપૂર્ણાંક. જો 256 છે ને 256 એને 25/100 લખાઈ રહ્યો 0.25 એટલે 25/100 એટલે 25 ચોક 100 એટલે 256ની 1/4 ઘાત કરવાની છે. હવે જેને 1/4 ઘાત ના આવડતી હોય ને એને શું કરવાનું જે આધાર હોય તો આ આધાર કોની 4 ઘાત છે એ વિચારવાનું. કોની 4 ઘાત છે 6 છે પાછળ એટલે 4ની 4 ઘાત હોઈ શકે છે. 4 4 4 4 ચોખ્ખું ચોખ્ખું 16 16 ચોક 64 64 ચોક 256 એટલે મેં તમને કીધું તમને ઘાતો અમુક 5 સુધી તો કરી જ દેવાની છે. 4ની 4 5ની 4 એ બધી તમારે કરી દેવાની છે. તો આવા બહુ આવશે સામે. તો આ કેટલી 4ની 4 છે ને તો આને લખી દેવાનું 4ની 4 અને એના માથા પર જો 1/4 તો બાકી જ છે. તો હવે તમે જુઓ આ બેનો ગુણાકાર થશે ને 4 4 ઉડી જશે ને ડાયરેક્ટ જવાબ આવશે 4. હવે આમાં 4 નથી આમાં નથી આમાં નથી અહીંયા ડી જવાબ આવશે અહીંયા જવાબ આવે છે 4. ડી 4 જવાબ આવે આપણે. હવે જો આ બી તમે કેવી રીતે ગણશો પોઈન્ટ છે ને તો પહેલાં અપૂર્ણાંકમાં ફેરવશો 25 અને 5/10 લખશો આને એટલે કે 1/2. તો 25ની 1/2 ના આવડતી હોય એ વર્ગમૂળ થાય મતલબ એટલે 5 જવાબ આવે. પણ જે ના આવડતું હોય ને એ વિચારો કે 25નો વર્ગ કોનો વર્ગ 25 છે કોની 2 ઘાત એમ. તો 5ની 2 ઘાત 25 છે અને ગુણ્યા 1/2 છે તો જવાબ આવે 5. બરાબર બંને રીત મગજમાં રાખવાની. 5 જવાબ આવે. હવે જુઓ હવે અહીંયા જોવાનું છે મસ્ત યાદ રાખવાનું છે 8ની 2/3 એનો મતલબ શું છે 8નો વર્ગ બી કરવાનો છે અને 8નું ઘનમૂળ બી કરવાનું છે. 8નો વર્ગ બી કરવાનો છે અને એનું ઘનમૂળ બી કરવાનું છે. તો હંમેશા પહેલાં શું કરવાનું જે બી નીચે હોય ને એ ઉડાવી દેવાનું. તો વિચારવાનું કોની 3 ઘાત છે 8 શું વિચારવાનું કોની 3 ઘાત છે તો 2ની 3 ઘાત છે 2ની 3 ઘાત અને હજુ 2ની 3 તો આમ જ રહી. તો આનાથી શું ફાયદો થશે 3 3 તરત ઉડી જશે. તો હવે બચ્યું શું ખાલી 2ની 2 જ બચી 2ની 2 જવાબ આવે 4. જો સમજ્યા કે નહીં. જો આ કરીએ આપણે આમાં દેખો આ તમે સમજી ગયા ને પાક્કું ને. દેખો 1/3 હતો ને તો મારે વિચારનું કોની 3 ઘાત કરું તો મારે 3 3 ઉડે 2ની 3 ઘાત કરી એટલા માટે 2/3 માંથી 3 ઉડે એટલા માટે મેં 2ની 3 કરી પછી 2ની 2 કરીને 4 જવાબ આવે. ચલો હવે આ કરીએ. આ કરી દે કરવાનું જો 0.0027 છે 0.027 છે એની -1/3 છે. મેં તમને કીધું હતું -1/3 તો આપણે કદી ના સોલ્વ કરી શકીએ. પ્લસ હોય તો જ થાય. તો પ્લસ કરવા માટે હું આધારને ઉલટાવી દઈશ તો 1/0.027 થશે અને એની હવે આની આખાની હવે +1/3 થઈ જશે. ખાલી એને ચિહ્ન પ્લસ થઈ જાય બરાબર. ઘાત ઉલટી ના થઈ જાય કોઈ ખાલી ચિહ્ન પ્લસ થઈ જાય તો 1/3 કરવાની છે બરાબર. તો એના બદલે શું થાય 1/0.27 તો કોનો ક્યુબ છે એમ 0.27 તો 3નો ક્યુબ છે અને 3 પોઈન્ટ કાપેલા છે 0.3નો ક્યુબ છે. સમજ્યા ના એ રીતે ના સમજ પડે ને. આ 0.3નો ક્યુબ છે તો 0.3 1/1 આવશે. તો એ રીતે નહીં સમજતા તમે આ રીતે સમજી શકો. તો 1/27 છે ને અહીંયા તો આ 27 અને આ 1 2 3 પોઈન્ટ એટલે ઉપર હું 1000 લખી શકું અને આની હું 1/3 કહી શકું હજુ. તો આ રીતે ખબર પડી જ ને. તો 1000નો 1/3 કાઢવાનો છે તો કોનો ક્યુબ છે આ 10નો છે. આ 10નો ક્યુબ છે. આ કોનો છે 3નો છે અને આખાને હજુ 1/3 છે. હવે તમે જો 1/3 બંનેને આપી દો તો 10ની 3 ગુણ્યા 1/3 અને નીચે 3ની 3 ગુણ્યા 1/3 આવું થયું ને. ચલો
તો 10ની 3 ઉડી ગયા, એટલે 10ની એક જ બચી 10. અહીંયાથી અહીંયા જાઉં છું, 10ની એક જ બચી, 3ની બી કેટલી બચી, 3 ઉડી ગયા, 3ની એક જ બચી 3. એટલે જવાબ શું આવે? 10/3. બાકી ડાયરેક્ટ મૂકી દો ને અહીંયાથી. એ એવું શું કહેતો હતો, આ 0.27 છે ને એ 0.03નો ક્યુબ છે, એટલે 1/0.03 છે ને એનો ક્યુબ, 0.3નો ક્યુબ, અને એના ગુણ્યા 1/3 આવત. 1/3 આને આપીએ તો 1/ એકલો 0.3 બચત, એટલે 0.3નો અવક ખોલો તો 3/10 થઈ જાય. અહીંયા આમ ઉલટેથી 3 અને 10 ઉપર જાય તો ડાયરેક્ટ જવાબ આવત. બાકી આ રીત તો ખબર છે, 27નો ડાયરેક્ટ તમે કરી શકો, બંનેને અલગ અલગ આપો, 10/3 જવાબ લાવો. ચલો STI લેવાનું જોઈએ. જો આનો મતલબ શું થાય, 8નું મારે વર્ગમૂળ બી શોધવાનું છે અને એની પાછી 1/3 શોધવાનું છે. તો આને હું આ રીતે લખી શકું, 8ની 1/3 તો છે જ પહેલાંથી, ગુણ્યા આ કેટલી છે 1/2 ગુણ્યા 1/2. આ રીતે હું લખી શકું છું. જોજો હવે 8ની 1/3 કરવી છે તો હું 2ની 3 કરીશ, આને ગુણ્યા 1/3 ગુણ્યા 1/2. બરાબર, 3 3 ગયા, તો હવે 2ની 1/2 બાકી છે, એમ 2ની ખાલી 1/2 બાકી છે. તો 2ની 1/2 એટલે √2 કહેવાય. સમજ્યા? √2 જવાબ આવે. ના હોય તમે આ રીતે જ કરી જતા હતા. આ રૂટમાં 8 છે તો આને હું 2ની 3 કહી શકું અને ગુણ્યા 1/3 એની હતી, એટલે √2 બચ્યો ખાલી. બરાબર ને? બંને રીત ઓકે જ છે. ચલો √2 આવ્યો જવાબ. ચલો આ કરીએ. બરાબર, 1/21 છે, બંનેને મારે આપવાની. તો એક્સની 3 ગુણ્યા 1/21 અને નીચે વાયની ડાયરેક્ટ 1/21. તો જો એક્સની કેટલી બચી? 3 સિત્તા, એટલે એક્સની 1/7 અને વાયની 1/21. આ જવાબ આવ્યો. હોય છે ઇઝી જ, ખાલી કરવાના હોય. દેખો અહીંયા માઇનસ ઘાત છે, ખાલી એટલું વસ્તુ હતું, જ્યારે માઇનસ ઘાત હોય ને તો હું માઇનસ ઘાત સોલ્વ ના કરી શકું, તો મારે આધાર ઉલટાવવો પડશે. આધાર 1/256 છે ને એને હું 256 કહીશ, તો મારી ઘાત થઈ જશે પ્લસ. ઘાત ના તો ઉલટાશે, ના તો એ બીજું કંઈ થશે, ખાલી પ્લસ થશે. બીજું ભાગાકારમાં અહીંયા બી જો માઇનસ છે તો મને ઉલટાઈ દો, 343 થયા. 343 માથા પર 2/3. હવે જો મારે નીચેનું હંમેશા ઉડાવવાનું વિચારવાનું. નીચે 4 છે ને, 4ને ઉડાવો છે તો આ કોની 4 ઘાત છે? 4ની 4 ઘાત છે, 4ની 4 ઘાત ગુણ્યા 3/4 ભાગાકારમાં. આ કોની 3 ઘાત છે? તો 7ની 3 ઘાત છે. 7 49, 49 સિત્તા 347, તો 7ની 3 ઘાત ગુણ્યા 2/3. જો આ બે ઉડી ગયા, આ બે ઉડી ગયા, મતલબ 4ની 3 કરો. હવે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 અને ભાગાકારમાં 7ની 2 કરો, 7 ગુણ્યા 7. તો દેખો નીચે તો 7ની 2 આવશે જવાબ, એટલું તમને ખબર પડી. 7ની 2 ઉપર 4ની 3 વાળો કોઈ છે? અહીંયા 4ની 3 નથી, અહીંયા 4ની 3 નથી, અહીંયા 4ની 3 નથી. તો હવે 4ની 3 હું શું કરીશ? 4ની 3 મારે 2માં લાવવી પડશે. એક મને 2 વાળું દેખાશે, તો જુઓ 4ની 3 છે ને હું 2ની 2 કહીશ અને ગુણ્યા 3, નીચે 7ની 2, મતલબ કે 2ની 6 છે અને 7ની 2 છે, 7ની 2 છે. આ જવાબ આવ્યો. બરાબર, 2ની 6 ઉપર આવશે, 7ની 2 નીચે આવશે. હવે જોઈએ કરણીનું સાદુરૂપ. એટલે આમાં તો કશું છે નહીં, ખાલી સાદુરૂપ આપવાનું છે. જો તમે આટલો ભારે દાખલો જોઈને પહેલાં તો છે ને કેટલા લોકો ભાગમ ભાગ કરે. ભાગમ ભાગ પિક્ચર જોયું છે ને? ભાગમ ભાગ થશે આ દાખલામાં. કેમ કે 80નું વર્ગમૂળ કાઢવાનું કેવી રીતે? કેમ કે 81નું વર્ગમૂળ કાઢું તો હું 9 આવે, 80નું તો કેવું આવે? તો એ કેવી રીતે કરવાનું? જો કશું ના ભાવે ને, તમારે એવા ભાગ પાડવાના જેમાંથી એક, કોઈ બી એકનું વર્ગમૂળ નીકળતું હોય, એવા 2 ભાગ પાડવાના. તો આ 80ના તમે 2 ભાગ પાડો, કે 20 ચોક 80 કરો ને, ના તો 20નું વર્ગમૂળ નીકળે છે, 4નું નીકળે છે, તો 20 ચોક 80 બની શકે છે. બરાબર, બીજો એક ભાગ પાડી જાઓ તો દેખો અહીંયા 20 ચોક 80 ભાગ પાડીએ આપણે. બરાબર ને? 20 ચોક 80 ભાગ પાડીએ તો અંડર રૂટમાં 20 ગુણ્યા 4 થશે. આવ્યા વત્તા 3 છે, 245 છે. 245નું બી એવા ભાગ પાડવાના છે જેમાંથી એક નીકળતું હોય. ચલો હજુ મગજમાં નથી થતું, એને એમને રાખી દઈએ. 125નું વર્ગમૂળ શું થાય? તો એમાં એક વર્ગમૂળ તો ના નીકળે આનું, તો એવા 2 ભાગ પાડો તો 25 ગુણ્યા 5 દેખાય છે. સમજે ને આટલી સુધી? ચલો હવે આગળ જોઈએ આપણે. પણ અહીંયા જો દરેકની પાસે √5 છે, બધું કઈ બી કંઈ √5માં લાવવાનું છે. એ કેવું થશે જોઈએ આપણે. દેખો આ 4 છે, 4 બહાર આવી જશે, 2 √20 થયા. વત્તા 3
આને હું 5 વડે ભાગી જાઉં, 245 5 વડે ભાગી જાઉં, શું થાય છે? 245 ભાગે 5 કરીએ, 5 ચોક 20 અને 5 નવા 45, 49 થયા. તો આના દેખો 49નું વર્ગમૂળ નીકળશે, તો 49 ગુણ્યા 5 કહેવાય આને. માઇનસ આ 25 બહાર આવી જશે, તો 5 થઈ જશે, 5√5. હજુ બી આને √5માં લાવો છે મારે, તો દેખો 20ના ભાગ પાડો તો 4 પંચા 20 થયા, વત્તા આ 7 બહાર આવશે, 7 તારી 21 થઈ જશે, 7 અહીંયા બહાર આવશે અને 3 વડે જોડે ગુણાશે, 7 તારી 21 √5 માઇનસ 5√5. હવે આ 4 આ સામે આવી જશે, બહાર આવી જશે, તો 2 દુ 4 થશે, 4 બહાર આવશે ને તો 2 જોડે ગુણાશે, તો 2 દુ 4 √5 વત્તા 21√5 માઇનસ 5√5. જો 4√5 અને 21√5 ટોટલ કેટલા થાય? 25√5 માઇનસ 5√5. 25 વખત 5 રૂટ છે અને 5 વખત 5 રૂટ, બાદ કરો, 25માંથી 5 જાય તો 20√5. આવી ગયો જવાબ 20√5. અમે તમને સમજાવવા માટે એકદમ સ્ટેપ બાય સ્ટેપ કર્યું, બાકી ફાસ્ટ ગણવું હોય ને તો આ કરી દેતું, ખબર છે? જો ફાસ્ટ ગણવું તો પહેલાં ઓપ્શન જોઈ લેવાના હતા, બધું √5 બનાવવાનું છે. એનો મતલબ કે આના એવા ભાગ પાડો જે 5 વડે ભગાતા હોય. 16 85 થાય છે, તો 16 બહાર લાવી દો, 4√5. આ કેટલા ગણ્યા હતા આપણે? 49 પંચા કર્યા હતા, તો 49 બહાર લઈ લો, 7 7 તારી 21 21√5. અને જે માઇનસ છે કોના પંચા 25 125 થાય, તો 25 પંચા 25 બહાર લાવો, 5 થઈ હશે, 5√5. ડાયરેક્ટ તમે આ સ્ટેપ પર પહોંચી જાત, બરાબર? 21 25 25 5 જાય તો 20 20√5 જવાબ આવી ગયો. એટલે 2 સ્ટેપમાં તમે જવાબ લાવી શકતા હતા, બરાબર ને? પણ સિસ્ટમ આ હતી, મારે સમજાવી હતી. ઓકે, ડન. ચલો હવે આ દાખલો તમે જાતે ટ્રાય કરો. શું છે? આ રીતે આપે છે કે 32નું ઘનમૂળ છે, બાજુમાં 2 છે, 4નું ઘનમૂળ બાજુમાં 3, 500નું ઘનમૂળ એ વત્તાકારમાં આપ્યું છે. હવે તમે વિચારો 500નું ઘનમૂળ નીકળે? ના નીકળે. 4નું ઘનમૂળ નીકળે? ના નીકળે. તો ઓપ્શન પણ એ રીતે જ આપ્યા હશે કે આ 4 ઘનમૂળમાં છે. તો આપણે શું કરવાનું? કૌંસની અંદર જે બી સંખ્યા છે, કૌંસની અંદર જે બી સંખ્યા છે એને કઈ બી કરીને 4 લાવી દેવાની. કેમ? દરેક ઓપ્શનમાં દેખો 4 આપ્યા છે. બરાબર, ચલો હું શું કહેવા માંગુ છું? જો આ 2 છે, 32 ઘનમૂળો છે ને, એ હું આ રીતે લખું, 8 ચોક 32, 8 ચોક 32. તો તમે જોયું 8 અલગ બન્યો અને 4 અલગ બન્યો, તો એ રીતે ટુકડા પાડીએ. -3 આ 4 ઘનમૂળમાં છે એ તો એમને જ રહેશે. કેમ? કેમ કે આપણે 4 જ જોઈએ છે. 500 ને બી આપણે એ રીતે લખીએ, 500 જે ઘનમૂળમાં છે ને એને એ રીતે લખીએ કે 500 એટલે કે 125 ચોક થાય, 125 ચોક. ચલો થઈ ગયા. ત્રણેયમાં દેખો હું 4 લાવી દીધા. હવે 4 સિવાયની જે બી સંખ્યા છે ને એનું ઘનમૂળ નીકળશે જ. કેમ? કેમ કે ઓપ્શનમાં ઓનલી 4 જ આપ્યા છે એટલા માટે. તમે કરશો ને તો નીકળશે જ. 8નું ઘનમૂળ શું થાય? 2 થાય, 2 વાર આવી જશે, તો 2 ગુણ્યા 2 અને ઘનમૂળમાં બચ્યો 4. પછી આ 3 તો એમને એમ રહેવા દેવાનો, એ 4નું ઘનમૂળ આપણે જોઈએ જ છીએ એમને એમ જ. આ 125નું ઘનમૂળ શું થાય? 5 થાય, તો 5 આવી જશે 12 અને ઘનમૂળમાં 4 બચ્યો અંદર. હવે તમે વિચારો, 2 દુ 4 -3 1 બચ્યો વત્તા 5 એટલે 6, તો 6 અને ઘનમૂળમાં 4. શું કર્યું મેં? 2 દુ 4, 4માંથી આ 3 જાય 1, 1 ને 5 6, તો 6 બહાર આવ્યા અને અંદર આ ઘનમૂળમાં 4 હતા જ. જવાબ શું આવ્યો? બી, 6 ઘનમૂળમાં 4. જો શું લખ્યું છે? 11√5 વત્તા 7√2 અને 3√2 માઇનસ 7√5નો સરવાળો કરો. તો કરી દઈએ સરવાળો. 11√5 વત્તા 7√2 વત્તા 3√2 માઇનસ 7√5. હવે એક વસ્તુ યાદ રાખજો, રૂટમાં 5 હોય ને એનો સરવાળો બાદબાકી √5 જોડે જ થાય. મતલબ 11√5માંથી 7√5 બાદ થશે તો 4√5 બચશે અને આ √2 જોડે આ √2 જ થાય, તો 7 ને 3 10, 10√2 આટલું થઈ શકે. અને 4√5 વત્તા 10√2 જવાબ આવે. બધાનો સરવાળો ના થઈ શકે, 11 ને 7 18 ને એવી રીતે ના તમે કરી શકો. ખાલી √5 જોડે √5 જ થાય, √2 જોડે √2 જ થાય. આટલું ખાલી યાદ રાખજો. ચલો નેક્સ્ટ જોઈએ. 3√5 વત્તા 125 બરાબર આપ્યા છે, તો આનું મૂલ્ય કેટલું થશે? મતલબ કે આ બધાને આપણે આવામાં ફેરવવાનું છે, તો આપણો જવાબ આવશે. તો પહેલાં તો આનો મતલબ કાઢીએ આપણે. 3√5 અને 125 છે, 125 કેટલા થાય? 25 પંચા થાય, = 17.88 આપ્યા છે. મતલબ કે 3√5
વત્તા 25 બહાર આવે એટલે 5√5 એટલે કે 8√5 બરાબર 17.88 આપે છે. હવે જોઈએ આનું 80 એટલે કેટલા થાય? 16 × 85 થાય તો 4√5 વત્તા 16√5ને આપણે બે ભાગ પાડીએ, એક 8√5 વત્તા 8√5 બે ભાગ પડ્યા, કેમ કે આપણી જોડે 8√5ની કિંમત છે તો 8√5 એટલે 17.88 વત્તા 17.88 અને 4√5 એટલે 17.88 ભાગ્યા 2 17.88 ભાગ્યા 2 થશે, બરાબર ને? તો કરી જોઈએ 17.88 ભાગ્યા 2 કેટલા થાય? તો 2 × 8 = 16, 1 બચ્યા એટલે 2 × 9 = 18 અને 2 × 4 = 8 એટલે 8.94 થાય. તો તમે જુઓ હવે 17.88 બે વખત છે, 17.88 17.88 અને 8.94 આટલાનો સરળ ગણ છે. 8 ને 8 16 ને 4 20, 8 × 2 10 ને 8 18, 18 ને 9 27, 7 × 2 9, 9 ને 7 16, 16 ને 8 25, 8 × 14 24, 2 ને 1 3 ને 1 4 44.70 જવાબ આવે એટલે 44.7 કહેવાય આને. બરાબર, કરીશું મેં પહેલાં આનો મેં મતલબ કાઢ્યો. 3√5 હતું, 125 હતું, 125 મેં 25 × 5 કર્યું એટલે 5√5 લાવ્યા, કેમ કે ટોટલ 8√5 બરાબર મને આટલા મળ્યા. હવે આને મેં 16√5 કેમ ના કર્યું? 16√5 મને જવાબ નથી ખબર, હું આને ડબલ કરત 17 × 88 ડબલ કરત તો મને મળી જાત, પણ મેં એના બે ભાગ પાડી દીધા, 17.88 વત્તા 17.88 અને આ હતું 4√5 એટલે કે 17.88નો બીજો ભાગ છે. તો આ બી મળી ગયું મને, આ બી મળી ગયું ને આ બી મળી ગયું, સરવાળો કરી દો એટલે આવી ગયો જવાબ. અટકવાનું નહીં, થોડું થોડું કરતા રહેવાનું, ધીમે ધીમે કરશો એટલે આવડતા જશે, બરાબર ને? આવા દાખલા આ રીતે ગણાય છે. તમે એક વખત જોઈ લો, જો ના સમજ આવે ને તો સ્કીપ કરી દેજો, પણ તમે એક વખત જોયું હશે ને અને પરીક્ષામાં તમારી સામે આ દાખલો એને ઊભો રહ્યો ને, તમને ખબર હોય છે ઓકે સરે શીખવાડ્યું હતું, પીવાયક્યુમાં હતો તો બી મને ના આવડ્યો, એ તો ના ચાલે. એટલે ઓકે આ રીતે કરવાનું તમે એકવાર સમજી લેજો. ચલો હવે જોઈએ કરણીની સરખામણી શું છે આમાં. હવે શું થશે ખબર? આવા 3 વસ્તુ આપી હશે, પૂછ્યું હશે સૌથી મોટી કઈ સૌથી નાની કઈ એવું આપ્યું હશે. તો આ કેવી રીતે ગણવાના? જુઓ, આનો મતલબ શું થાય? 2 ની 1/2 થાય. આનો મતલબ શું થાય? 3 ની 1/3 થાય. અને આનો મતલબ શું થાય? 4 ની 1/4 થાય. હવે તમને કઈ મોટી લાગે છે? કેટલા લોકોને તો આ મોટી લાગતી હશે પહેલાંથી, પણ એનો મતલબ એવું નથી. તમારે કેવી રીતે કરવાનું ખબર છે? આ 1/2, 1/3 ને 1/4 એ એક સરખું હોય ને કાં તો જ મને ખબર પડે કે કઈ મોટી છે. તો આ 2, 3 ને 4નો મારે લસા લેવાનો. 2, 3 ને 4 લસા કેટલો આવશે? 12 આવશે. 2, 3 ને 4 લસા 12 આવશે. તો દરેકને 12 કરવાનું. તો આને હું 6 વડે ગુણું તો 12 થશે. આને હું 4 વડે ગુણું તો 12 થશે. આને હું 3 વડે ગુણું તો 12 થશે, બરાબર ને? એટલે મેં શું કર્યું, એક વખત 6 વડે ગુણ્યું તો મારે એક વખત 6 વડે ભાગવું પડશે. એક વખત 4 વડે ગુણ્યું તો એક વખત 4 વડે ભાગવું પડશે. એક વખત 3 વડે ગુણ્યું તો મારે 3 વડે ભાગવું પડશે. તો થશે તો જુઓ, 2ની હું 6 જે ઘાત છે ને એ હું કરી દઉં તો 2ની 6 થાય 64 અને થાય 1/12. આ બેનો મેં ગુણાકાર કર્યો અને 2ની 6 ઘાત મેં 64 લખી દીધી. આમાં બી હું એ રીતે કરીશ, 1/12 હું એમને લખી દઈશ ઉપર, એ મારે જોઈતી હતી ને. અને 4 જે છે ને એ 3ની 4 હું 81 કરી દઈશ અને 4 તારી 12 હું લખી દઈશ 1/12 અને 4ની 3 ઘાત કેટલી થાય? ચોક ચોક 16 ચોક 64, 64ની 1/12. મતલબ કે આનો મતલબ મેં કાઢ્યો 64ની 1/12. દેખો, આનો મતલબ જે 2 રૂટ હતો ને એનો થાય 64ની 1/12. આ જે 3નું ઘનમૂળ હતું એનો થાય 81ની 1/12 અને 4નું જે ચતુર્થમૂળ હતું એનો થાય 64ની 1/12. મતલબ કે આ બે તો સરખા છે, એટલે 64ની 1/12 અને 64ની 1/12 સરખા થાય. તો તમે 81ની 1/12 કરશો ને એ થોડી મોટી થશે આ લોકો કરતાં. 81 મોટી સંખ્યા છે. જ્યારે ઘાત ઘાત આ દેખો, આ ઘાત ઘાત સરખી થઈ ગઈ ને તો હવે આધાર સરખાઈ જવાનો. આધારમાં કોણ મોટું છે? આ રહ્યું. મતલબ કે આ સંખ્યા સૌથી મોટી થાય, બરાબર ને? સૌથી નાની પૂછી હોત ને તો આ બંને આવત, નાની હોત તો આ બંને આવત, કેમ કે બંને નાની છે. પરંતુ મોટી પૂછી છે એટલે જવાબ આવશે બી. જો એક વખત ના સમજીએ બીજી વખત સમજીએ આપણે. જો આ 2ની 300 છે, 2ની 300 છે, આ 3ની 200 છે અને આ 7ની 100 છે. ડાયરેક્ટ તમને ના ખબર પડે તો પહેલાં શું કરવાનું? ઘાત સરખાવાની. તો દરેકને તમે છે ને 100 વડે ભાગી દો.
તો આ શું થશે? 2 ની 3, 3 ની 2 અને 7 ની 1 થશે. દરેકમાં 100 વડે ભાગી છે આપણે, બરાબર ને? જે બી કોમન આવતો હોય ને આપણે એ કરવાનું છે. તો 3 ગુણ્યા 100 કહેવાય, આ 2 ગુણ્યા 100 કહેવાય અને આ 1 ગુણ્યા 100 કહેવાય. હવે તમે જોજો, હું 2 ની 3 ઘાત કરી દઈશ ને તો 8 થઈ જશે. 8ના માથા પર 100 બચી. આ 3 ની 2 હું કરી દઈશ ને તો 9 થઈ જશે. 9ના માથા પર 100 બચી. આ 7 ની 1 હું કરી દઈશ તો 7ના માથા પર 100 થઈ જશે. હવે જો દરેકની ઘાત સરખી થઈ. આપણે આગળના દાખલામાં કર્યું હતું ને, 12 1/12 1/12 1/12 લાવ્યા હતા. તો દરેકની ઘાત જ્યારે સરખી થઈ જાય ને ત્યારે હું એ કહી શકું કે 8ની 100, 9ની 100 અને 7ની 100માં કોણ મોટું છે, કોણ નાનું? તો મોટું કોણ આવશે? 9ની 100, એટલે કે 3ની 200 વાળી. 3ની 200 સૌથી મોટી છે, 7ની 100 સૌથી નાની છે. બરાબર, આ રીતે તમે ગણી શકો જ્યારે ઘાત તમે કઈ બી કરીને સરખાવવાનો છે. આમાં તમે ઘાત જો 100ના ભાગથી ચલાવી શકતા હતા, એટલે મેં કીધું 100ની વડે ભાગી દો તો 2ની 3 થઈ, ગુણ્યા 100 કરો. 3ની 2 થી ગુણ્યા 100 કરો અને 7ની 1 થી ગુણ્યા 100 કરો. આ તમે હવે કરી નાખો તો ઘાત સરખી થઈ જાય. હવે દેખો આમાં અલગ અલગ છે બધું, તો આ કરી ગણવાનું. દેખો 0.5નો વર્ગ છે તો આ તમારે આ રીતે ગણી જ નાખવાનું. 0.5નો વર્ગ 0.25, 0.7નું આનું વર્ગમૂળ કરવાનું છે તો આ છે 0.7, આનું ઘનમૂળ કરવાનું તો 0.2 અને આ તો 0.23 છે જ. હવે નાની કહો, નાની કઈ છે? 0.20, 25, 70 કે 23? કઈ સૌથી નાની થાય? 7 એટલે 70 ગણવાનું, બરાબર ને? પહેલાં બે જોવાના. તો કઈ નાની લાગે છે તમને? 0.20 વાળી. 0.20 વાળી કઈ છે? આ. સમજ્યા કેવી રીતે ગણવાનું? આમાં તમે સરખાઈ શકો તો સરખાવી બી શકો. આમ તો ધારો કે 0.5ની 2 ઘાત છે, આ 0.49ની 1/2 છે, આ 0.008ની 1/3 છે અને આ 0.23 જ છે. પણ આમાં કોઈ ઘાત જ નથી તો સરખામાં 12 લગાડે એટલે આપણે ડાયરેક્ટ ગણી જ નાખવાના. પેલી 100 ઘાત તો ના ગણી શકીએ, પણ આટલું નાનું તો ગણી શકીએ ને. તો આવામાં દાખલામાં ગણીને કરવાનું. તો ક્યારે શું કરવાનું છે આપણે ખબર હોવી જોઈએ. તો આમાં 0.20 જવાબ આવશે, એટલે કે સી વાળો. ચલો આમાં કરો. 9નું ઘનમૂળ તમે કાઢી શકો? 9ની 1/3 ના કાઢી શકાય. √3 છે, એક 16ની 1/4 છે. આ √3 એટલે 3ની 1/2 કહીશું. અને એક છે 80ની 1/6. સૌથી પહેલાં મારે શું કરવાનું? આ ચારે ચાર મારે ઘાત સરખાવવાની છે, સરખી કરવાની છે. સરખી કરવા માટે હું શું કરીશ? દરેકને દેખો 12 લસાવે છે તો દરેકને હું 12 બનાવી દઈશ. અને 9ના માથા પર 1/12 બનાવે છે મારે, 9ના માથા પર 1/12 તો હું 4 વડે ગુણીશ, 4 વડે ભાગીશ. 1/3 ગુણ્યા 4/4. 3ના માથા પર 1/2 તો 6 વડે ગુણીશ, 6 વડે ભાગીશ. 16ના માથા પર 1/4 છે તો હું 3 વડે ગુણીશ, 3 વડે ભાગીશ. 80ના માથા પર 1/6 છે ને તો હું 2 વડે ગુણીશ, 2 વડે ભાગીશ. હવે તમે જુઓ, આ 3 ચોક 12 થઈ ગયા તો 9ની 4 કરવાની છે. 9ની 4 કેટલી થાય? 9 9 81, 81 9 729, 729 નવા કંઈક થતા હશે, બરાબર? કરી જોઈએ. 729 નવા, 9 9 81, 9 2 18 8, 26, 9 63 2 65, એટલે 65 61ની 1/12. એ જ રીતે આ કરો. 3ની 6 કરો. 3ની 6 કરો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 ને 6. 3 3 9 27, 81, 81 તરી એટલે 81 નવા કરો ડાયરેક્ટ. 81 નવા 9, 9 72, 729. તો 729ના 1/12. 16ની 3 કરો. 16 16 256, 256 ગુણ્યા 16, બરાબર? 256, 6 36, 5 6 30 33, 6 6 દુ 12 ને 3 15, 6 9 5 5 10, 2 ને 3 1 4, 4096, 4096ની 1/12. અને આ થયું 80ની. તો 80નો વર્ગ કરો. 80નો વર્ગ એટલે 88 64 00 1/12. હવે કોઈ કઈ નાની છે? 729 વાળી નાની છે અને આ વાળી મોટી છે. આ થઈ ગઈ મોટી, આ થઈ ગઈ નાની. પૂછી શું? નાની. તો આ કઈ હતી? આ વાળી હતી, બરાબર ને? આનાથી એકદમ શ્યોર જવાબ આવશે તમને. આટલું તમારે કરવાનું, બરાબર? ઘાત સરખાવાની. √3 વાળી એકદમ નાની હતી. અંશન મોટી પૂછી હોત તો કઈ આવત? આ વાળી આવત, 9 વાળી. આ સૌથી મોટી હતી. ચલો હવે જોઈએ પ્રકાર 7.
આમાં શું છે, જો 5/2√2 - √3 છે તો આનો જવાબ આવી શકે? ના આવી શકે. 2માંથી √3 હું માઇનસ કેમ ન કરું? ના કરી શકું. તો આના માટે એક સૂત્ર યાદ રાખજો. પહેલાં તો હું તમને સૂત્ર કહીશ, a² - b². તો એનું સૂત્ર થાય છે a + b a - b. મતલબ કે કોઈ બી બે સંખ્યા √5 વત્તા √2 લઈએ એક વખત પ્લસમાં અને √5 - √2 લઈએ એક વખત માઇનસમાં. તો જ્યારે બી એક વખત પ્લસમાં હોય અને એક વખત માઇનસમાં હોય સેમ સંખ્યા, તો એમાં જે પહેલાંવાળાનો વર્ગ થાય, પહેલાંવાળાનો વર્ગ શું થાય? 5. અને પ્લસ ઓર માઇનસમાં હંમેશા માઇનસ લખવાના a² - b² માટે. અને પાછળવાળાનો વર્ગ થાય 2. 3 જવાબ આવે. શું થાય? હંમેશા પહેલાંવાળાનો વર્ગ થાય માઇનસ બીજાવાળાનો વર્ગ થાય. તો આ જો a - b તો બાજુ પડ્યો છે, મારે શું લાવવાના છે? a + b લાવવાના છે. તો હું આમાં શું કરીશ ખબર છે? 2 - √3 છે, આને હું ગુણીશ કોના વડે? 2 + √3 વડે. તો મારે કરવું શું પડશે? ઉપર બી મારે 2 + √3 વડે ગુણવું અને ભાગવું પડશે. એટલે મતલબ કે આ ઉડી જશે ને, તો અસલીમાં તો આટલું જ છે, ખાલી મેં એક્સ્ટ્રા લાવ્યો છું. આ કેમ લાવ્યો છું? આ ખાલી સોલ્વ ના થાય, પણ a² - b² સૂત્ર બની જાય ને તો સોલ્વ થઈ જાય. તો જો ઉપરનો ગુણાકાર થશે, 2 + √3 ને ગુણાશે, નીચેનો ગુણાકાર થશે. તો આ a - b અને આ a + b બનશે શું? a² - b². આ a² - √3² b². હવે જુઓ, અંદર 5 ગુણી નાખો, 5 × 10 5 √3. નીચે શું આવશે? 2 નો વર્ગ 4, 4 અને 3 √3 નો વર્ગ 3. 4માંથી 3 જશે, મતલબ કે 10 + 5 √3 નીચે આવી ગયો 1. એટલે જવાબ આવશે 10 + 5 √3. કેવી રીતે સોલ્વ કરવાનું ખબર પડી ને? કરણી લેવાની, આને કહેવાય કરણી. આપણે જે કરણી લીધી ને એરિયા, જે બી માઇનસવાળું હોય ને તો એને ગુણવા ભાગવાનું પ્લસ વડે. આવા દાખલા આ રીતે સોલ્વ થશે. આવ્યો બી જવાબ? ચલો હવે તમે આ કરો. જો ઉપર માઇનસ છે, અહીંયા પ્લસ છે, તમારે શું કરવાનું છે? પ્લસવાળાની જગ્યાએ માઇનસવાળું લાવવાનું છે. દેખો, √5 - √3 તો હતો જ, નીચે હતો √5 + √3. તો મારે ગુણવા ભાગવાનું કોના વડે? માઇનસ વડે. આના જ માઇનસ વડે. √5 - √3. હંમેશા નીચેવાળાનું કરવાનું, ઉપરવાળા નહીં. તો જેના વડે મેં ભાગ્યું ને એના જ વડે હું ગુણી દઈશ. આટલું થઈ ગયું ને? હવે ઉપરનો ગુણાકાર થશે, મતલબ આ બેનો ગુણાકાર શું થશે? √5 - √3 નો વર્ગ, બરાબર ને? વર્ગ થશે. અને નીચે a² - b², મતલબ √5 નો સ્ક્વેર એટલે 5 - √3 નો સ્ક્વેર 3. આટલું થશે. હવે તમે જુઓ, હવે તમને આ સૂત્ર ખબર છે? a + b નો હોલ સ્ક્વેર અને a - b નો હોલ સ્ક્વેર શું થાય? ના હોય તો જુઓ, a + b નો હોલ સ્ક્વેર થાય a² + 2ab + b². અને a - b નો સ્ક્વેર થાય a² - 2ab + b². આટલા સૂત્ર યાદ રાખજો. અને a² - b² નું સૂત્ર થાય a + b a - b. આટલું યાદ રાખજો. ચલો, તો આ શું છે? a - b નો હોલ સ્ક્વેર છે, તો આ એરિયા થશે a² - 2ab + b². તો a² કરો 5 - 2ab, 2 √5 અને √3 વત્તા b², √3 નો વર્ગ થાય 3 અને 5માંથી 3 જાય તો 2. અહીંયા આનું કર્યું, બરાબર ને? ચલો, 5 અને વત્તા 3 એટલે 8. 8 - 2 √5 √3. હવે √5 × √3 કેટલા થાય? √15 થાય. અને નીચે આવે 2. હવે દેખો, બે જ્યારે આ ભગાતા હોય ને, વચ્ચે માઇનસ હોય તો બંનેને ભાગવાના. તો 8 / 2 એટલે 4 થાય, માઇનસ આ 2 ઉડી જશે, 4 - √15 આવશે. બરાબર? ચલો, આ રીતના આવડી ને તો આમાંથી કોમન રીત કાઢો. હવે આટલામાંથી શું કોમન નીકળે છે? આટલામાંથી 2 કોમન નીકળે છે, 2 કોમન આવશે. 4 - √15. નીચે તો 2 હતો જ, તો 2 ઉડી ગયા. બરાબર? તો 4 - √15 જવાબ આવશે. સમજે? થોડું લાંબા હશે આ કરણીવાળા દાખલા, પણ ઇઝી હશે. ચલો, હવે આટલો મોટો દાખલો કેવી રીતે ગણવાનો? ચાલો જોઈએ. હવે આમાં છે ને એક સિસ્ટમ છે. જો પહેલું ખાલી આટલું છે એ કરણી રીતે સોલ્વ કરીએ. આટલું ખાલી પહેલું, બરાબર? તો આ માઇનસમાં છે, તો હું કોના વડે ભાગીશ? પહેલાવાળાનું કરી જોઈએ આપણે ખાલી. 100 √99. તો આને હું છે ને √100 વત્તા √99, નીચે બી √100 વત્તા √99 વડે ગુણીશ અને ભાગીશ. તો પહેલી વાળી શું થઈ જશે સિસ્ટમ મારી? જો
ઉપર તો આ બેનો ગુણાકાર થશે એટલે √100 વત્તા √99 થશે. નીચે શું થશે? a માઇનસ બી a પ્લસ બીના કારણે થશે a² માઇનસ b². મતલબ કે √100નો સ્ક્વેર થશે એટલે કે 100 આવશે અને વચ્ચે માઇનસ આવશે √99² થશે 99. મતલબ કે √100 વત્તા √99 ભાગ્યા 1 થઈ જશે. એટલે આને છે ને આખાને હું આ રીતે લખી શકું √100 વત્તા √99 ખાલી ઓનલી ભાગ્યા 1 છે એટલે. તો એ જ રીતે અહીંયા વચ્ચે માઇનસ થશે. આ કેવું થશે? અહીંયા બી હું અલગથી કરી જાઉં થશે શું? 1/√99 માઇનસ √98 છે ને, તો હું ગુણીશ ભાગીશ કોના વડે? 1/√99 વત્તા √98 વડે. 1/√99 વત્તા √98 વડે. તો નીચે શું થશે? a² માઇનસ b²ના કારણે 99 માઇનસ 98 થશે અને ઉપર શું થશે? √99 વત્તા √98. નીચે તો 1 થઈ જશે તો આ માઇનસમાં આવશે અને કૌંસમાં √99 વત્તા √98 આ રીતે થશે. એ જ રીતે અહીંયા પ્લસ છે ફરીથી તો √98 માઇનસ √97 પછી એક માઇનસ છે તો થશે જો પહેલાં અહીંયા સોલ્વ કરીએ. √100 છે વત્તા √99 છે. આ માઇનસ તમે ખોલશો ને તો માઇનસ √99 થશે અને માઇનસ √98 થશે. હવે એની પાછળવાળો છે ને એ પ્લસ √98 હશે અને પછી હશે માઇનસ √97. આ રીતે ચાલતું જશે. તો તમે જોશો ને તો √99 ઉડી જશે, √98 ઉડી જશે, પછી આગળ √97 ઉડી જશે, છન્નું ઉડી જશે. બચશે શું ખાલી ખબર છે? આ દેખો પહેલાં પ્લસ આવ્યું પછી માઇનસ આવ્યું. બચશે શું? √100 અને છેલ્લે બચશે માઇનસ √1. અહીંયા જો માઇનસ છે ને તો માઇનસવાળો બચશે. √100 માઇનસ √1 આટલું બચશે. કેમનું? આની આગળ માઇનસ છે એટલે આ માઇનસ નહીં. આ છેલ્લે થશે જો આ છેલ્લે શું થશે? √2 પ્લસ √1 બનશે અને માઇનસના કારણે બનશે માઇનસ √2 માઇનસ √1. તો આની આગળ જે પ્લસ √2 હશે ને એ આને ઉડાવી દેશે, છેલ્લે બચશે માઇનસ √1. તો √100નો થશે 10, √1નો થશે 1. 10માંથી 1 જાય તો 9. તો આખી રામાયણ કરીને છેલ્લે આવશે જવાબ 9. એ આવશે કેવી રીતે? લોજિક પ્રમાણે આપણે પહેલું સમજી ગયા કે આ 100 અને 99 થશે પછી ઉડતું જાય છે. તો તમારે યાદ શું રાખવાનું દાખલામાં? તમને શું શીખ મળી? તો જ્યારે બી આવા પ્રકારના દાખલા હોય ને તો પહેલાં આટલું કરી જવાનું અને આનું કરી જવાનું. પહેલાં બે ઉડતા હોય ને તો સમજી લેવાનું કે આ અનંત છે ને છેલ્લે સુધી ઉડવાના જ છે અને છેલ્લે ખાલી આ બચશે અને આ બચશે પહેલાં છેલ્લો. તો આવા દાખલાનો જવાબ આ રીતે લાવવાનો છે. તમે એક વખત કરી લેવો જોઈએ. આવા દાખલા ક્યાંય પૂછાતા નથી. દેખો ક્યાં એક્ઝામ નામ લખ્યું નથી. આ દાખલો પૂછ્યો ક્યાંય નથી. પૂછ્યો હોય તો હું સેન્ટરથી લાવ્યો છું બરાબર ને. આ જે સેન્ટ્રલના એક્ઝામ હોય ને ત્યાંથી હું લાવ્યો છું. તો તમે જો સેન્ટ્રલની તૈયારી કરતા હોય તો તમને આવડવો જોઈએ, પણ તમે ક્યાં સેન્ટ્રલની કરવાના છીએ. તો આવો દાખલો આ રીતે ગણાય છે. એક વખત મારે તમને ખાલી કહેવું હતું. તો સમજ્યા? બહુ ટેન્શન લેવાની જરૂર નથી. ના આવડે તો સ્કીપ કરજો. કંઈક ના હોય તો ગોખી દેજો કે ભાઈ આનું રૂટ અને આનું રૂટ છેલ્લાવાળાનું રૂટ માઇનસ કરી દે 10 અને ધારો કે અહીંયા હું એમ હોત √121થી ચાલુ કર્યું હોત અને અહીંયા √1 હોત તો હું અહીંયા √121નો 11 કરત -1 કરે 10 જવાબ આવત. આવા દાખલા એ રીતે જ પૂછશે. ખાલી તમે યાદ રાખી લો બરાબર ને, ટેન્શન ના લેતા બહુ. 9 જવાબ આવ્યો? ઓકે. હવે પ્રકાર 8 એકમ નોંગ શોધવાનો છે. જો એકમ નોંગ એટલે કેવી રીતે પૂછાશે ખબર? આટલું જાડું આપ્યું હશે 123ની 51 ઘાત 51 123 ઘાત એ બેનો ગુણાકાર અને એકમ નોંગ શોધવાનો છે. આ રીતે પૂછાશે. તો આવા દાખલા કેવી રીતે ગણવાના એ મારે તમને સમજાવવું છે. જો તો એના માટે છે ને આ એક રીત છે 4ની ચાવીવાળી. કરવાની શું? જો કોઈ બી ઘાત આપી હોય ને કોઈ બી ઘાત આપી હોય એને 4 વડે ભાગી દેવાની. શું કરવાનું? 4 વડે ભાગી દેવાની. 51 છે એને 4 વડે ભાગી દો. 51/4. જે બી શેષ આવે ને એ શેષ છેલ્લાવાળા અંકની જોડે લખી દેવાની. ધારો કે 51ની 4 કરો તો 51ની 4 ભાગો તો કેટલા થશે? 4 × 4 11 એટલે 4 × 2 8. 3 શેષ બચશે મતલબ 12 ચોક 48 થઈ જાય છે. 12 ચોક કરશો ને તો 48 થઈ જાય છે. તો 3 શેષ બચશે. તો જે બી શેષ બચી ને એ 3ના માથા પર મૂકી દે. અહીંયા આ 3 છે ને તેના માથા પર મૂકી દે. 3ની 3 ગુણ્યા આ 1ની છે 123. 1ની તમે જેટલી બી ઘાત કરશો તો 1 જ આવશે. તો બી તમે આની કરી શકો 4 વડે ભાગીને, પણ 1ની તમે જેટલી બી ઘાત કરો ને એ હંમેશા 1 જ આવશે. તો આ તો 1 થઈ ગયો. હવે 3ની 3 ઘાત કરો. 3 × 3 = 9, 9 × 3 = 27. 27 × 1
એટલે એકમનો અંક આવશે 7 એકા 7, તો 7 જવાબ આવશે. સમજ્યા? એકમનો અંક કેવી રીતે ગણવાનો? હંમેશા 4 વડે ભાગી દેવાનું, 4 વડે ભાગી દેવાનું પછી ગણવાનું, એટલે ગણવું જ રીતે છે. સમજ્યા? પછી પાછળના ખાલી અંકની આપણે ઘાત કરવાની છે. બીજું કશું યાદ રાખો ને, ખાલી આટલું તો યાદ રાખજો, 4 વડે ભાગીને. હવે હું તમને આ નિયમો સમજાવું કેવા શું માગે છે. હવે જો મેં એકનું તો કીધું, એકની તમે જેટલી બી ઘાત કરો ને હંમેશા એક જ આવશે. એ રીતે જીરોમાં બી એવું છે. 10ની તમે એક ઘાત કરો તો 10 આવશે, 2 કરો તો 100 આવશે, 3 કરો તો 1000 આવશે. જીરો જ્યારે હશે ને, જીરોની ગમે તેટલી ઘાત કરો, પાછળ હંમેશા જીરો જ આવે. એવું વસ્તુ 5માં બી થાય છે. 5નો વર્ગ કરો, ઘન કરો, 4 કરો, હંમેશા પાછળ તો 5 જ આવશે. 25, 625, સમજે ને? પાછળ 5 જ આવશે. 6માં બી આ રીતે એવું જ છે. 6નો જુઓ 36, 216, સમજે? 6 6 જ આવે છે. તો ખાસ નિયમ શું છે? જ્યારે બી 0 1 5 6 આપ્યું હોય ને, 0 1 5 6, 0 1 5 6, એની ગમે તેટલી ઘાત કરો, હંમેશા એનો એકમનો અંક પોતે ને પોતે જ રહે. 0નો 0 રહે, 1નો 1, 5નો 5, 6નો 6. એટલા માટે મેં અહીંયા કીધું કે એકની ગમે તેટલી ઘાત કરશો, એનો એકમનો અંક તો એક જ રહેશે, એને તો ગણવાનો જ નથી. એટલે આપણે આનો કરવાનો છે, કેમ કે 0 1 5 6નો જ આપણને ખબર છે. બાકી બધામાં શું કરવાનું? 4 વડે ભાગીને ચેક કરવાનું. ચલો એક દાખલો સમજ્યા. હજુ ના સમજાય તો આ દાખલો તમને જાતતા આવડી જશે. તો આ દાખલો નથી, આ તો એક પૂછાયું હતું તલાટીકમમાં કે 5ની ગમે તેટલી ઘાત કરો, અંતિમ અંક હંમેશા શું રહેશે એમ પૂછ્યું હતું. 5ની ગમે તેટલી ઘાત કરો, અંતિમ અંક હંમેશા 5 જ રહેશે. કોણ કોણ આવું છે? 0 1 5 6. ગમે તેટલી ઘાત કરો, હંમેશા અંતિમ અંક પોતે ને પોતે જ રહે. આ 4 વસ્તુ યાદ રાખજો. બરાબર? 5ની અંદર ગમે તેટલો અંક કરો, હંમેશા અંતિમ અંક 5 જ રહેશે. ચલો હવે 128ની 100 ઘાત મારે કેવી રીતે ગણવાની? ના ગણી શકો ને હું, તો મારે શું કરવાનું? 100ની 4 વડે ભાગી દેવાની. 100ની 4 વડે ભાગો, જે બી શેષ બચે ને એ લખવાની. 100ની 4 વડે ભાગી દો, શેષ શું બચી? 0 બચી. 100ની 4 વડે ભાગો, તમે તો જુઓ, ધારો કે 99 4 વડે ભાગો ને તો 3 શેષ બચત. પણ 100ને 4 વડે ભાગો ને તો પૂરેપૂરી ભાગે છે. મારે કઈ જોવાની? શેષ. શેષ જો 0 બચે ને તો મારે લઈ લેવાની 4. તો મારે શું કરવાની? હવે 8ની 4 ઘાત કરવાની છે. સમજે? શેષ જો 0 બચે તો લઈ લેવાની માથા ઉપર 4. એટલે 4 4 વડે ભાગે છે આપણે, તો 8ની 4 ઘાત કરવાની છે. 8ની 4 ઘાત બી કેવી રીતે કરવાની? ખરે આ રીતે કરવાની. જ્યારે બી એકમનો શોધો ને તારે, જો 88 64 આવ્યું, 64 એટલે એકમનો અંક 4 આવે, ભૂલી જવાના આવ્યો. 8 ચોક 32 આવ્યું એટલે એકમનો અંક આવે 2, 32 એટલે એકમનો અંક આવે 2, તો આ બી ભૂલી જવાનું. હવે 8 દુ 16, 16 એટલે એકમનો અંક 6. આપણે ખાલી એકમનો અંક જ પકડવાનો છે. એકમનો અંક તમે આ રીતે પકડી શકો, બરાબર ને? શું કરવાનું? 100ને મેં 4 વડે ભાગ્યું, શેષ કેટલી બચે મારે એ ઇમ્પોર્ટન્ટ છે. જો આ ખબર પડી તમને? ચલો બીજા એડવાન્સ દાખલા જવા દો. પહેલાં હું તમને બીજા 2 3 દાખલા આપું. ચલો 257ની 57 ઘાત, આની અંદર એકમનો અંક શોધો. પછી બીજું છે 13 37ની 59 ઘાત, આનો શોધો. બીજું છે 136ની 3,03,000 ઘાત, બરાબર? આ કરો. બીજું છે 510ની 5000 ઘાત. બીજું છે 513ની 1600 ઘાત. ચલો દરેકનો જવાબ લાવો, બરાબર? દરેકમાં મને એકમનો અંક કહો. દરેકે દરેક પહેલાં ગણી નાખો સ્ટોપ કરીને, એટલે તમારો એકમનો અંક એકદમ પાક્કો આવડી જાય. શું કરવાનું ખબર છે? પહેલાં આ એક 0 1 5 6 છે આ રહ્યો, 0 1 5 6 નથી ને તો કરવા બેસવાનું. 0 1 5 6 ની તો એકમનો અંક હંમેશા એને જ હોય છે. 7 છે ને તો આને મારે 4 વડે ભાગવાનું. 57ને 4 વડે ભાગો, 57ને 4 વડે ભાગો તો કેટલી શેષ બચે એ જોવાની. કેટલો જવાબ આવે છે એ નહીં જોવાનો. 57ને 4 વડે ભાગો તો કેટલી શેષ બચશે? 4 એકા 4, 17, ચોખ્ખું ચોખ્ખું છોડે એક શેષ બચશે આમાં. 57/4 કરો તો એક શેષ બચશે. તો હવે મારે ખાલી 7ની 1 ઘાત કરવાની, જવાબ આવે 7, એકમનો અંક આવી ગયો. આમાં એ રીતે કરો. આ 7ની આમાં 59 છે, 59/4 કરો, કેટલા આવે? 4 એકા 4 એટલે 1 બચ્યો 19, ચોખ્ખું ચોખ્ખું 16 એટલે 3 ઘાત બચી આમાં.
તો મારે શું કરવાનું, 7ની પાછળનો અંક હોય ને 7ની 3 ઘાત કરવાની. 7ની 3 ઘાત એટલે તમને ના આવડતી ને તો આ રીતે કરી દેવાની. 7 × 7 × 7 લખ્યું, સીધી સીધી 49. એટલે હવે પાછળનો અંક જોવાનો મારે, 9 × 7 = 63. તો 3 જવાબ આવે. તો આનો એકમનો અંક આવશે 3. બરાબર. હવે 6 છે, 0 1 5 6 વાળો, 0 1 5 6. તો આમાં હું 4 વડે ભાગવા જ નહીં જાઉં. 6નો કેટલી બી ઘાત કરું હંમેશા એકમનો અંક રહેશે 6 જ. તો આનો જવાબ આવી ગયો 6. 0ની 5000 ઘાત છે, 0 1 5 6 વાળો છે. 0ની જેટલી બી ઘાત કરું એકમનો અંક આવશે 0. હવે 3 વાળો આવ્યો. 3માં મારે કરવું પડશે, 1600 છે, 1600/4 કરું હું, 1600/4. ચોખ્ખું ચોખ્ખું 16 અને જવાબ આવશે, શેષ આવશે 0. કે આખું ભગાઈ ગયું, 4 જવાબ આવી ગયો ને, એ મતલબ આખું ભગાઈ ગયું. તો જવાબ આવે 0. તો મારે શું કરવાનું, 3ની 4 ઘાત કરવાની. તો 3 × 3 × 3 × 3. 3 × 3 = 9, 3 × 27, 3 × 81. એટલે એકડો જવાબ આવશે. બરાબર. આનો એકમનો અંક આવશે 1. એકમના અંક દાખલા તમને આવડી ગયા, આવડવા જોઈએ, પૂછાય છે. બરાબર ને, આ પૂછાય છે, તમને બધી રીતે આવડી ગઈ. જો હું જેટલું બી બોલ્યો ને એ પીપીટીમાં અહીંયા લખ્યું જ છે. બરાબર ને, દેખો એકવાર વાંચી જાઓ. બરાબર. સૌથી સહેલી રીત છે 4ની ચાવીવાળી. 0 1 5 6નો હંમેશા ગમે તેટલી ઘાત હોય અંક પોતે જ રહે છે. જ્યારે બાકીના અંકો છે ને એના માટે 4 વડે ભાગો. એક શેષ બચે તો માથા પર 1 મૂકવાનો, 2 વચ્ચે તો માથા પર 2 મૂકવાનો, 3 હોય 3 છેલ્લા અંકના. અને 0 વચ્ચે ને મતલબ કે નિશેષ ભાગી શકાય છે, તો એકમના અંકના માથા ઉપર 4 મૂકવાનું. બધું લખેલું જ છે. બરાબર, પીડીએફમાં. ચાલો, એટલે આ પ્રકાર આવડી ગયો તમે. હવે આ જોઈએ નેક્સ્ટ પ્રકાર. હવે આ બધા એડવાન્સ દાખલા જેટલા બી અલગ અલગ જે તૂટક ફૂટક દાખલા હતા ને બધા આમાં નાખી દીધા છે મેં. બધા આપણે સોલ્વ કરી દઈએ એટલે તમને દરેક પ્રકારના દાખલા આવડી જાય. આપણે આગળ પ્રકાર તો જોઈ લઈએ જે પૂછાય છે બહુ બધા, પણ આવા પૂછાય તો એમાં શું શું કહેવા માંગતા હોય એ જોઈ લઈએ. જો 5/2 x - 7માં ચલનો ઘાતાંક. પહેલી વસ્તુ તો ચલ કહેવાય, એ ચલ એવું નહીં. ચલ કોને કહેવાય? જે બી તમે એક્સ વાય લો છો, એ લો છો, બરાબર, એક્સ ધારીએ, વાય ધારીએ, એ ધારીએ, ઝેડ ધારીએ, તો આ બધાને કહેવાય ચલ. બરાબર. તો આ આખામાં ચલ કયો દેખાય તમને? આ તો બધું સંખ્યા છે. ચલ કયો છે? એક્સ. તો એક્સનો ઘાતાંક, એક્સના માથા પર ઘાત કેટલી દેખાય તમને? એક્સના માથા પર કેટલી ઘાત દેખાય છે? મને તો એકઈ નહીં દેખાતી. જો એકઈ ના દેખાતી ને તો એનો મતલબ એક ઘાત છે. બરાબર ને? તો ચલનો ઘાતાંક કેટલો છે? 1 છે. આવું કહેવા માંગે. તમે એમ ના કહો કે 0 છે. કે 0 હોત ને એક્સની 0 તો 1 થઈ જાત. તો એક્સની 0 તો પોસિબલ જ નથી. આ એક્સના માથા પર 1 ઘાત છે એવું કહી શકાય. ચલનો ઘાતાંક છે 1. ચલો, હવે આ બધા કેવા છે? લોજિકવાળા દાખલા છે. 10ની 10માં કેટલા શૂન્ય આવે? તો કેવી રીતે ગણવાના? તો તમે પહેલાં વિચારી જુઓ. 10ની 2 કરી જુઓ. 10ની 2 એટલે 100 થાય. 10ની 3 કરી જુઓ. 10નો ક્યુબ એટલે 1000 થાય. મતલબ 2 હોય તો 2 શૂન્ય આવે, 3 હોય તો 3 શૂન્ય આવે. તો 10ની 10 હોય તો કેટલા શૂન્ય આવે? 10 શૂન્ય આવે. સમજ્યા? આ રીતે ગણવાના. પહેલાં તમે થોડું થોડું લોજિક ચલાવવાનું. ચલો, આને પ્રમાણભૂત સ્વરૂપમાં ફેરવવાનું છે. આને મતલબ નીચે શું કર્યું છે? જો 10ની 4 છે, 10ની 3 છે, 10ની -3 છે, 10ની 3 છે. પોઈન્ટ ક્યાં ખસીને આવી ગયો? જો 4 4 ઓપ્શનમાં પોઈન્ટ ક્યાં આવી ગયો? 3ની બાજુમાં આવી ગયો છે. અહીં 34ની બાજુમાં આવે છે. 3ની બાજુમાં, 3ની બાજુમાં, મતલબ 3ની બાજુમાં પોઈન્ટ લાવી જવો. પહેલાં તો આને આ રીતે લખી શકાય. દેખો 34 694 અપોન 10 લખી શકાય. લખી શકાય કે નહીં? આ પોઈન્ટ મારે હટાવો તો 10 વડે ભાગવું પડે. તો હવે 10 હું ઉપર લઈ જાઉં, 10ની હું ઉલટો કરું તો ઘાત આની 1 છે ને, તો -1 થઈ જશે. મતલબ કે આ પોઈન્ટ મેં જમણી બાજુ ખસેડ્યો ને, પોઈન્ટ મેં જમણી બાજુ ખસેડ્યો તો 10ની -1 વડે ગુણ્યો. તો હું ડાબી બાજુ ખસેડવું હોય ને, ધારો કે હું આમ કરવું હોય 34 6.94, આ ડાબી બાજુ ખસેડ્યો તો મારે 10 વડે ગુણવું પડે. સમજે ને? 10 વડે ગુણવું પડે. એક પોઈન્ટ ડાબી બાજુ ખસેડવો હોય, આ યાદ રાખજો, ડાબી બાજુ પોઈન્ટ ખસેડો ને તો 10 વડે ગુણવાનું, અને જમણી બાજુ પોઈન્ટ ખસેડવો હોય ને તો 10ની -1 વડે, 10ની -1 વડે, આ 10ની 1 વડે ગુણવાનું. તો હવે તમે જુઓ, આ 1 2 3 3 વખત મેં પોઈન્ટ ખસેડ્યો તો મારે ગુણ્યા 10ની 3 કરવી પડે. ડાબી બાજુ ખસેડું ને તો જવાબ શું આવે? 3.694 ગુણ્યા 10ની 3. ક્યાં છે? આવો આવી રહ્યો. 10ની -3 નહીં આવે, કેમ કે પોઈન્ટ જમણી બાજુ ખસવો જોઈએ -3માં. તો આ ડાબી બાજુ ખસી ગયો છે. અહીંયા ડાબી બાજુ ખસે છે પણ કેટલા? 1 2 3 પોઈન્ટ ખસે છે ખાલી. 3 પોઈન્ટ 10ની 3 આવી જોઈએ અહીંયા, એટલે આ બી નહીં. અહીંયા 1 2 જ પોઈન્ટ ખસે છે, આમાં 10ની 2 આવી જોઈએ તો આ બી નહીં.
જવાબ આવ્યો આ. ખાલી આ વસ્તુ યાદ રાખજો આની અંદર. એટલે તમારા દરેક પ્રકારના દાખલા ક્લિયર થાય છે, બરાબર ને? એક આ બી થઈ ગયો ક્લિયર. હવે જો આવો ગુડગુડિયો દાખલો કેવી રીતે કરવાનો? જો મેં કીધું નીચેવાળું ઉડાવવાનું. તો આ કોનો સ્ક્વેર છે? 5નો. 5નો સ્ક્વેર એના પર 3/2. આ કોનો સ્ક્વેર છે? 6નો. 6નો સ્ક્વેર એના પર 3/2. હવે આ 3 છે તો આ એનો ક્યુબ છે, મારે જોવાનું. તો 9નો ક્યુબ એના પર 2/3. આ 512 એટલે 8નો ક્યુબ એના પર 2/3 ગુણ્યા પહેલાં તો આ માઇનસ છે, મારે માઇનસ ચાલે જ નહીં, મારે જોઈએ પ્લસ. પ્લસ જોઈએ તો હું શું કરીશ? આધાર ઉલટાવી દઈશ. તો 256 ઉપર આવી જશે અને 625 નીચે આવી જશે. 256 આવશે ઉપર. 256 ઉપર આવશે તો એ કોની 4 ઘાત છે? તો 4ની 4. 4ની 4 ગુણ્યા 3/4. હવે પ્લસ થઈ જશે. આ 625 નીચે આવશે ને તો એ 5ની 4 ગુણ્યા 3ની 4. બરાબર ને? એટલે આ ઉડી ગયું, ઉડી ગયું, ઉડી ગયું, ઉડી ગયું, ઉડી ઉડ્યું, ઉડી ઉડ્યું, ઉડી ઉડ્યું, ઉડી ઉડ્યું. હવે જો આ 5ની 3 છે, અહીંયા બી 5ની 3 છે. ઉડી ગઈ, ઉડી ગઈ. બરાબર. હવે જુઓ શું શું બચ્યું? 9 ગુણ્યા 9 બચ્યો ઉપર. બીજું 4 ગુણ્યા 4 ગુણ્યા 4 બચ્યો છે. નીચે 6 ગુણ્યા 6 ગુણ્યા 6 બચ્યો છે. 8 ગુણ્યા 8 બચ્યો છે. કરો. 4 દુ 8, 4 દુ 8, આ 2 દુ 4. ચલો બીજું જુઓ. 6 6 36 થાય તો 9 ચોક 36. બરાબર ને? હજુ જુઓ શું થશે? આ 3 તરી 9, આ 2 તરી 6, મતલબ કે 3/8 જવાબ આવ્યો. બરાબર. આ ગુડગુડિયા દાખલા આ રીતે કરવાના. પહેલાં નીચેવાળા બધા ઉડાવી દેવાના. આને પહેલાં આ હતું ને, આને મેં ઉલટાવી દીધું, આમ કર્યું હતું. 256/625ની 3/4. આને એ રીતે કહેવાય. જો માઇનસનું પ્લસ કરવું હોય ને તો સમજી ગયા? હવે જુઓ થોડો અટપટો દાખલો દેખાય છે પણ આપણે જોઈએ એનું મૂલ્ય શોધવાનું છે. તમે શું કરશો? જો આ P/Q છે, એના માથા ઉપર A-2 છે. અહીંયા Q/P છે. એનો મતલબ હું આધાર તો ઉલટાવી શકું છું. ખાલી મારે શું નિયમ છે? આધાર મારે ઉલટાવો હોય ને, અહીંયા આપણે ઉલટાવે તો ખરો, આધાર ઉલટાવો હોય તો ખાલી આ ઘાત છે ને એ માઇનસ થઈ જશે. માઇનસ હોય તો પ્લસ થઈ જાય, પ્લસ હોય તો માઇનસ થઈ જાય. જ્યારે આધાર ઉલટાવો હોય ત્યારની વાત છે. આધાર ઉલટાવો હોય ત્યારે તો તમે વિચારો, આ રહ્યો આધાર ઉલટાવી દો, Q/Pનું હું P/Q કરી દઉં તો સરખા થઈ જાય આધાર આધાર. તો હું ઉપર સરખાઈ શકું. તો હું શું કરીશ ખબર છે? P/Qની A-2 જ રહેવા દઈશ. પણ આ જે આધાર છે ને ઉલટાવી દઈશ. આને હું કરી દઈશ P/Q. તો આ શું થઈ જશે? A-4 છે ને, A-4 એ માઇનસ થઈ જશે પ્લસ હતું તો. જ્યારે માઇનસ થશે ને તો શું થશે? -A+4 એટલે કે 4 - A. મતલબ P/Qની 4 - A થઈ જશે. તો હવે જો આધાર આધાર સરખા થઈ ગયા તો હું કહી શકું છું A-2 = 4 - A. હવે જો A આ બાજુ લઈ જાઓ તો 2A, 2 આ બાજુ લઈ જાઓ 6, A બરાબર 3. સમજ્યા? એનું મૂલ્ય શોધવા માટે મેં કેટલા બધા અખતરા કર્યા. અખતરા કર્યા, બરાબર ને? અખતરા કહેવાય આને. તો આવા અખતરા કરવા પડે છે. P/Q કરવા પડે, બરાબર ને? પહેલાં ખાલી તમારે સમજવાનું કે તમારે કરવાનું શું છે, બસ. ચલો 3 જવાબ આવ્યો. 3 જ આવ્યો હતો ને? બરાબર. ચલો. અરે બાપરે, આ શું છે? જો x/A/x/B એના માથા પર આવી ઘાત છે. x/B/x/C આવી ઘાત છે. આવી ઘાત છે. તો શું કરશો? જો ઘાતમાં સરવાળો હોય તો એનો મતલબ અલગ અલગ કરીશું તો ગુણાકાર આવશે. શું કહેવા માગું છું? x/A/x/B એની પહેલાં A ઘાત કરો, પછી એના ગુણાકારમાં x/A/x/B એની B ઘાત આવશે. આ રીતે લખી શકાય, બરાબર ને? એ જ રીતે બીજું ગુણાકારમાં શું થશે? x/B/x/C એની B ઘાત x/B/x/C એની C ઘાત. જોજો મજા આવશે. બધું ઉડશે ને તારે મજા આવશે. નીચે ઉડવાનું છે. આટલા નાનો જવાબ છે એટલે x/C x/A એની C ઘાત અને x/C/x/A એની A ઘાત. જો શું થશે હવે? અહીંયા શું થશે? x/A² થશે, A ગુણ્યા A. અહીંયા બી x/A² થશે, A ગુણ્યા A. તો આ ઉડી જશે. પછી આ શું થશે? x/BA થશે.
ઉપર જુઓ આ એક્સની બી એ થશે તો આવડી જશે એટલે આખું ઉડી ગયું બરાબર એક ગયું. હવે જો આ એક્સની બી ઇન્ટુ બી થશે બી સ્ક્વેર અહીંયા બી એક્સની બી ઇન્ટુ બી બી સ્ક્વેર તો આ એક ઉડી ગયું. આ એક્સની સી બી થશે આ એક્સની સી બી થશે તો આ ઉડી ગયું. હવે આ જો એક્સની આ સી સી ઉડી ગયું ને એ આના જોડે થતો થશે એટલે આ ઉડી ગયું. હવે આ સી સી એટલે એક્સની સી સ્ક્વેર આ એક્સની સી સ્ક્વેર છે તો આ ગયો આ ગયો. હવે જો આ એક્સની એસી આ એક્સની એસી તો આ બી ગયું એ મતલબ કે બધું ઉડી ગયું. બધું ઉડી જાય મતલબ કે એક બચે. ભાગે ભાગે થાય ને 8/8 કરો તો એક જવાબ આવે 0 ના આવે. આ બધું ઉડી ગયું મતલબ શું આવશે જવાબ 1 આવશે જવાબ. બરાબર ને કેવી રીતે કર્યો આપણે પહેલાં છૂટા છૂટા પાડ્યા પછી ભાંપો ઉડાવવા માંડ્યા. જો ના આવડે ને તમે આ રીતે બી લખી શકતા હતા આને એક્સની એ સ્ક્વેર લખી શકતા હતા આમ હતું ને તો આને પહેલાં એક્સની એ સ્ક્વેર લખી શકતા હતા આને એક્સની બી એ લખી શકતા હતા તો એ જ રીતે અહીંયા છેલ્લે એક્સની એ સ્ક્વેર લખી શકતા હતા બરાબર એ રીતે ઉડત તમે ધીમે ધીમે બરાબર ના હોય તમે એકવાર એકદમ ડિટેલમાં તમે જાતે જ ગણી નાખજો ખબર પડી જાય શું હતું. ચલો આનું સાદુરૂપ જોઈએ. 5 ઘાત અપોનમાં છે તો આને મારે 5માં ફેરવાનું છે. કોની 5 છે 3ની 5 છે 3ની 5 ગુણ્યા એને પણ 5 ગુણ્યા આવું પ્લસ હોય ને તો 2 ભાગ પાડી જ દેવાના છૂટા કરી દેવાના 3ની 2 એન અલગ કરી દેવાની ગુણાકારમાં 3ની 1 અલગ કરી દેવાની. આવું કરતાં શીખી જાઓ બસ. હવે 9ની એન છે 9ની એન નહીં ચાલે કેમ કે બધું 3માં લાવે તો 9 હું 3માં જ લાવી દઉં તો કેટલી થાય 3ની સ્ક્વેર થાય 3ની 2n કરી દઉં 3નો સ્ક્વેર થાય ને એટલે 9 એટલે હવે આના બી અલગ કરી દઉં 3ની n. હવે દેખો માઇનસ છે માઇનસ તો ગુણાકારમાં નહીં થાય શું થશે ભાગાકારમાં થશે ભાગાકારમાં લખ્યું એટલે ઉપર લખી દો અહીંયાની જગ્યાએ ઉપર આવે 3ની 1 આવશે હા ને. ચલો 3ની 2n ગઈ આ 5 ઉડે એટલે 3ની n છે 3ની n ગઈ મતલબ કે 3ની 1 ગુણ્યા 3ની 1 એટલે 3ની 2 કાં 3 3 9 એમ બી કહી શકો બરાબર. આ થયું આપણું સાદુરૂપ. ચલો જીપીએસસીનો એક સવાલ કરીએ. આમાં શું છે જો 2ની એક્સ 3ની વાય ઇઝ ઇક્વલ ટુ 12ની ઝેડ તો 1/z માઇનસ 1/yનું મૂલ્ય શોધો. હવે આ દાખલો ક્યાં પૂછાયો છે જીપીએસસી ક્લાસ 1-2માં પૂછાયો છે એટલે થોડો હાર્ડ દાખલો છે ના આવડે તો કોઈ ટેન્શન ના લેતા બરાબર ને. ખાલી તમે એકવાર સમજી જાઓ કે આ રીતે ગણાય છે. જો શું લખ્યું છે 2ની એક્સ 3ની વાય 12ની ઝેડ આ બધા સરખા છે તો આ 3 સરખા છે ને તો એના બરાબર હું એક વસ્તુ લઈ લો જો 2ની એક્સ બરાબર 3ની વાય 12ની ઝેડ તો આ બધા બરાબર કે છે હું એમ લઈ લો મતલબ કે 2ની એક્સ બરાબર કે 3ની વાય બરાબર કે અને 12ની ઝેડ બરાબર કે જોઈ લો 2ની એક્સ બરાબર બી કે લઈ લો 3ની વાય બરાબર બી કે લઈ લો અને 12ની ઝેડ બરાબર બી કે લઈ લો. હવે જો આ ઘાત છે ને સામે છે ને તો કેના 1/માં જાય મતલબ કે 2 બરાબર કેની 1/x કહેવાય 3 બરાબર શું કહેવાય કેની 1/y કહેવાય જ્યારે 12 બરાબર શું કહેવાય કેની 1/z કહેવાય. આ દાખલો હાર્ડ છે ના ખબર પડે તો કોઈ ટેન્શન નહીં ખાલી આવું થાય છે એવું સમજો. હું આના બરાબર કે લઈ શકું છું કેમ કે 3 બરાબર કે છે તો આ જ્યારે એક્સ હોય ને એ સામે જાય ને તો 1/x થાય આટલું સમજો 2 બરાબર શું થાય 1/x. હવે જો હવે મારે આગળ વધવું તો હું શું કરીશ ખબર જો 12 બરાબર મેં શું લીધું કેની 1/z લીધી કે નહીં તો 12ને છે ને હું 2 અને 3ના ફોર્મમાં ફેરીશ 2 અને 3ના ફોર્મમાં ટુકડા પાડીશ તો 12 એટલે જુઓ 2 ગુણ્યા 3 6 6 દુ 12 આવું કહેશો 2 તારી 6 દુ 12 ઇઝ ઇક્વલ ટુ કેની 1/z. હવે હું શું કરીશ આ 2 ગુણ્યા 2 એટલે 2નો વર્ગ કહેવાય 2નો વર્ગ કહેવાય ને તો આ 2 ઉડી ગયો તો 2ની જગ્યાએ હું આ કિંમત મૂકીશ જોજો કેની 1/x એનો સ્ક્વેર ગુણ્યા 3ની જગ્યાએ શું મૂકીશ હું કેની 1/y ઇઝ ઇક્વલ ટુ 1/z કોની કેની. હવે જો શું બચ્યું કેની 2/x ગુણ્યા કેની 1/y ઇઝ ઇક્વલ ટુ કેની 1/z આટલું બચ્યું. હવે આધાર સરખો છે ઉપર સરવાળો કરો કેની 2x + 1y ઇઝ ઇક્વલ ટુ કેની 1/z. હવે આધાર સરખો છે તો ઘાત બી સરખી તો હવે તમે જુઓ શું થશે અહીંયાથી જશે 2x + 1y
ઇઝ ઇક્વલ ટુ 1z થશે બરાબર ને આધાર આધાર સરખો જો હું ઘાત સરખી કહી શકું છું તો હવે મારે શું થવાનું છે 1/z માઇનસ 1/y તો આ 1/y આ બાદ લેજો તો શું બની જશે 1/z માઇનસ 1/y ઇઝ ઇક્વલ ટુ શું થશે 2/x ખાલી 2/x બચે જવાબ આવ્યો 2/x આ તો એકદમ હાર્ડમાં હાર્ડ દાખલો પહેલાં આપણે કે ધાર્યો કે ઉપરથી બધી કેમાં કિંમત લાવી દઈએ કેમાં કિંમત લાવવાથી મારે 12ના 2 ભાગ પાડ્યા પાછા આ રીતે એટલે હું 2ની જગ્યાએ કેની 1/x લખી શકું 3ની જગ્યાએ કેની 1/y લખી શકું કેમ કે હું છેલ્લે છે ને આધાર સરખાઈને ઘાત સરખાઈ શકું એના માટે મેં આ અખતરા કરે આની અંદર હું અખતરા કહી દઈશ બરાબર ચલો હતો થોડો હાર્ડ પણ સારો હતો શીખવા જેવો હતો ચલો પહેલાં હવે આ તમે જાતે ટ્રાય કરો શું છે 12ની ઘાત આપી છે 0.64 એના બરાબર એ આપ્યો છે 12ની ઘાત આપી છે 0.56 એના બરાબર બી આપ્યો છે તો શું કર્યું છે એની ઘાત સી બરાબર બી સ્ક્વેર હોય તો સીનું મૂલ્ય શોધો સીનું મૂલ્ય અહીંયા આપ્યું છે આ શોધવાનું છે બરાબર ને ચલો અહીંયા તમને શું દેખાઈ રહ્યું છે આ 0.64 છે આ 0.56 છે આ એની વેલ્યુ આપી છે બીની વેલ્યુ આપી છે ઓકે તો એની વેલ્યુ બીની વેલ્યુ આપી છે ને એ અહીંયા મૂકી દઈએ આ જે આપ્યું છે ને એ અહીંયા લખું છું એના માથા પર સી બીના માથા પર સ્ક્વેર આ જે એની વેલ્યુ આપી છે તો ચાલો ને આપણે લખી દઈએ 12ના માથા પર 0.64 બાજુમાં જે આ સી હતા એ એમને એમ રહેશે તો ગુણ્યા સી બીની વેલ્યુ ક્યાં આપી છે આ રહી 12ના માથા પર 0.56 અને ગુણ્યા 2 છે એમને એમ મૂકી દઈએ હવે તમે વિચારો આ છે આધાર આ છે ઘાત આ આધાર આ ઘાત તો આધાર આધાર સરખા હોય તો ઘાત ઘાત પણ સરખી થશે ચલો ઘાત ઘાત સરખાવી દઈએ 0.64 ગુણ્યા સી ઇઝ ઇક્વલ ટુ 0.56 ગુણ્યા 2 સી શોધવાનો છે 0.64 જશે નીચે તો નીચે આવી ગયા 0.64 આ થઈ ગયા સામે જતા રહ્યા હવે તો વિચારો અહીંયા પણ પોઈન્ટ પાછળ 2 આંકડા છે અહીંયા પણ પોઈન્ટ પાછળ 2 આંકડા છે તો એ ઉડી જશે 2 કેટલો ભાગ ચાલશે 2 તરી 6 3 દુ 56 ભાગ્યા 32 આવે હજુ કેટલો ભાગ ચાલશે 4 વડે ચાલશે 14 ચોક 56 થાય ને તો 4 નીચે આવશે 8 ચોક 32 7 દુ 14 4 દુ 8 7/4 કરો એ જવાબ પોઈન્ટમાં છે 7/4 કરવા પડશે ચલો 70/4 કરીએ તો પોઈન્ટમાં આવશે 4 70ની જરૂર નથી પેલા 7/4 કરો 4 1 4 3 બચ્યા હવે આવશે પોઈન્ટ અહીંયા આવશે 0 7 ચોક 28 2 બચ્યા 4 5 20 1.75 આવ્યો જવાબ તો આમાં તમે શું કરશો સી ચલો હવે આમાં બી એવું જ છે જો પીના ઇઝ ઇક્વલ ટુ ક્યુની એક્સ છે ક્યુના ઇઝ ઇક્વલ ટુ આરની વાય છે અને આરના ઇઝ ઇક્વલ ટુ પીની ઝેડ છે તો એક્સ વાય અને ઝેડનું મૂલ્ય શોધો બરાબર તો હવે ચાલુ ક્યાંથી કરવાનું જો આર બરાબર પીની ઝેડ છે ક્યુ બરાબર આરની વાય છે અને પી બરાબર ક્યુની એક્સ છે તો આપણે અહીંયાથી ચાલુ કરીએ જો પી ઇઝ ઇક્વલ ટુ ક્યુની એક્સ છે હવે શું કરવાનું ક્યુની કિંમત મૂકવાની ક્યાં અહીંયા જ પી ઇઝ ઇક્વલ ટુ ક્યુ છે ને ક્યુની જગ્યાએ હું આરની વાય મૂકી દઉં તો આરની વાય એની એક્સ આવું લખી શકું હું ફરીથી પી ઇઝ ઇક્વલ ટુ આરની જગ્યાએ હું પીની જ કિંમત મૂકી દઈશ ફરીથી તો આર એટલે શું છે પીની ઝેડ છે એની જોડે વાય તો હતો જ એની જોડે એક્સ તો હતો જ તો જો પી બરાબર પી આવી ગયું અહીંયા એક સમજી શકું હું તો મતલબ શું થયું આધાર સરખા તો ઘાત ઘાત સરખાઈ શકું એક બરાબર એક્સ વાય ઝેડ તો એક્સ વાય ઝેડનું મૂલ્ય કેટલું આવ્યું 1 આ રીતે કરવાનું બરાબર ને અહીંયાથી કરવાનું આ ક્યુની કિંમત મૂકી પછી આ આટલે આવ્યા પછી આરની કિંમત મૂકી પછી આરની કિંમતમાં પી આવી ગયો પી સરખાઈ દેવાનું એટલે જવાબ આવી ગયો 1 ચલો હવે આપ્યું આવી જોઈએ જે ગૌણ સેવાના 2019ના પેપરમાં હતો કોઈ એક સંખ્યા આપી હતી અને પૂછ્યું હતું કેટલા અંક પહેલાં દશાંશ ચિહ્ન હશે દશાંશ ચિહ્ન મતલબ શું થાય પોઈન્ટ હું એમ લખું 0.35 તો આ 2 અંક પહેલાં આ એક અંક છે આ એક બીજો અંક છે એની પહેલાં દશાંશ ચિહ્ન છે તો આને કહેવાય 2 અંક પહેલાં દશાંશ ચિહ્ન બરાબર ને તો આ સંખ્યામાં કેટલા અંક પહેલાં દશાંશ ચિહ્ન હશે જ્યારે બી આવું પૂછાય ને ત્યારે જોવાનું નીચે હંમેશા 2 અને 5 જ આપ્યા હશે બરાબર 2 અને 5 આવશે જેની બી ઘાત વધારે ને એ જવાબ અત્યારે કોની ઘાત વધારે છે 2 ની 4 તો 4 વધારે છે ને 4 આવી ગયો તમારો જવાબ ડન છે ને તમારે જાણવું હોય કે આ કેવી રીતે થાય છે તો મેં એક બી વસ્તુ વિચારો હું એક તમને રકમ આપું કે 43 નીચે આપણે એમ વિચારીએ એક જ વખત 2 છે અને એક જ વખત 5 છે બંનેમાં કેટલી ઘાત છે એક જ છે તમને ખબર છે કે
આ એક જ ઘાત જે વધારે છે એટલા અંક પહેલાં દશાંશના આવશે. આપણે જવાબ ડાયરેક્ટ ખબર છે કે એક અંક પહેલાં આવશે. પણ કેવી રીતે ગણાય? 43 નીચે તમે 2 પંચા 10 કરો. 10 હોય તો 1 પોઈન્ટ કપાશે, 4.3 જવાબ હશે. તો આ તમે જોયું દશાંશ ચિહ્ન છે ને એ એક અંક પહેલાં છે, એ આપણે પહેલાંથી નક્કી કર્યું હતું. હવે હું બીજું કહું, 43 નીચે 2ની 2 ઘાત છે અને 5ની એક જ ઘાત છે. તમને ડાયરેક્ટ ખબર છે કે 2 અંક પહેલાં દશાંશ ચિહ્ન હશે. તો કેવી રીતે? તમે જો આ 43, આ 2 દુ 4, 4 પંચા કેટલા થાય? 20. તો 43 ભાગ્યા 20 તમે કરશો તો આ જ્યારે કાઢશો ને તો 43 ભાગ્યા 20 આ રીતે થશે. પહેલાં 2 કરી દઈએ. 2 દુ 4, 2 દુ 4 અને 2 એકા 2, 21.5 આવ્યા. 21.5ની હજુ નીચે 10 છે. 21.5 નીચે હજુ 10 બાકી છે. તો હજુ એક પોઈન્ટ જશે એટલે કે 2.15 આવશે. તો 2 અંક પહેલાં દશાંશ ચિહ્ન આવ્યું એ આપણે પહેલાં ઘાત ઉપરથી જ ખબર પડી જાય. તો આ રીતે જ્યારે ઘાત મોટી ને એ જ તમારો જવાબ. જો 11નો સ્ક્વેર અને 3ની ક્યુબ બંને સંખ્યાઓ એ ગુણ્યા 4નો ક્યુબ, 6નો ક્યુબ, 13ની 11ના અવયવ હોય તો એનું લઘુત્તમ મૂલ્ય કેટલું હશે? શું લખ્યું છે કે આ જે સંખ્યા છે ને આખી એના અવયવમાં આ બે સંખ્યા આવે છે. મતલબ કે આને આના વડે ભાગી શકાય છે. એ ગુણ્યા 4ની 3 ગુણ્યા 6ની 2 ગુણ્યા 13ની 11ને 11નો સ્ક્વેર ગુણ્યા 3ની 3 વડે ભાગી શકાય છે. મતલબ કે એનું મૂલ્ય એવું હશે કે જે 11નો સ્ક્વેર બી આવતો હશે અને 3ની 3 વડે ભાગી શકાતો હશે. તો જોઈ લો, પહેલાં 3ની 3 ભાગી જોઈએ. 3ની 3 આ રીતે લખી શકું હું? 3ની 3 3 ગુણ્યા 3 આ રીતે લખી શકું? તો જો આ છે 6ની 2, આ શું છે? 6ની 2 છે. 6 ગુણ્યા 6 છે. તો જો આ 3ને તો અહીંયા ભાગી શકાય. 3 દુ 6 થઈ જશે, 3 દુ 6 થઈ જશે. પણ હવે જે 3 બચ્યો ને એ ક્યાંય ભગાતો નથી. ક્યાંય ભગાય છે? 13ને ના ભાગી શકાય, 4ને ના ભાગી શકાય. તો અહીંયા એ તો 3 હશે જ. સમજ્યા? બીજું તમે જુઓ 11 છે. 11 કોઈની વડે ભાગે છે? દેખો 13ની વડે નથી ભાગી શકતો. આ 2 2 4 નથી ભાગે. એનો મતલબ કે અહીંયા છે ને 11નો સ્ક્વેર બી હશે. 11 ગુણ્યા 11 હશે. તો 11 અહીંયા ભગાઈ જશે અને 3 છે અહીંયા ભગાઈ જશે. તો સંપૂર્ણ ભગાતું હશે. મતલબ કે એનું મૂલ્ય આટલું હશે. 11 ગુણ્યા 11 ગુણ્યા 3 એટલે 33 ગુણ્યા 11 હશે. 33 ગુણ્યા 11 હશે. 33 ગુણ્યા 11, 33 33 3 6 3 363 તો લઘુત્તમ હશે જ. એના કરતાં વધારે હોઈ શકે છે પણ મિનિમમ આટલું મૂલ્ય તો હશે જ એનું. કેમ કે આના કારણે જ આ ભગાય છે. એટલા માટે આવશે બી. આમ આ રીતે ગણવાનું. આના ભાગે આ કરી જવાના અને ભાગી જવાના. જે ભગાતું એ બરાબર છે. નથી ભગાતું ને એ બધું એમાં નાખી દેવાનું. સમજ્યા? ચલો હવે લોગવાળા દાખલા જોઈએ. આ છેલ્લો દાખલો છે. લોગવાળો બી કદાચ પૂછે ને તમને ખબર હોવી જોઈએ એટલા માટે મેં લીધો છે. જો લોગનો નિયમ શું છે? log 2x આપ્યું છે, log 2y આપ્યું છે, બરાબર 4 આપ્યું છે. તો log 2x અને log 2y નો સરવાળો કરીએ ને તો આવું બને. log 2 આ બેનો ગુણાકાર થાય xy ઇઝ ઇક્વલ ટુ 4 થાય. બરાબર? જ્યારે બી સરવાળો કરીએ ને ત્યારે આ બેનો ગુણાકાર થાય. log 2 છે ને એ 2 નીચે છે એટલે આને બોલાય log 2x. તો log 2 આ log 2 એમ જ રહે પણ આ બેનો ગુણાકાર થાય તો થઈ જાય log 2xy. હવે આ જે log 2 માં 2 હટાવો છે ને એ 2 તો આ છેક અપોનમાં છે તો સામે જાય ને તો એ ઘાતમાં જતો રહે. તો થઈ જાય, દેખજો તમે, log xy ઇઝ ઇક્વલ ટુ 4ની 2 એટલે log હટી જાય. જો આ 2 હટી જાય ને તો log પણ હટી જાય. તો xy ઇઝ ઇક્વલ ટુ થઈ જાય 4ની 2. આ 2 થઈ જાય સામે 4ની 2. મતલબ કે xy ઇઝ ઇક્વલ ટુ થઈ જાય ચોખ્ખું 16. હવે તમે જો y ની કિંમત શોધવાની છે મારે. x ની કિંમત આપી છે 0.2. 0.2 ગુણ્યા y ઇઝ ઇક્વલ ટુ 16. મતલબ કે y ઇઝ ઇક્વલ ટુ આ ગુણ્યા છે 0.2 ગુણ્યા y ગુણ્યા પોઈન્ટ આમ કરું છું. મતલબ કે y અને 16/0.2 એટલે 2 અને ઉપર આવશે 10. 2 પંચા 10, 16 પંચા 80. એટલે આવો એકવાર ડિવાઇસમાં પૂછાયેલો હતો. કદાચ લોગવાળા પૂછે ને તો એટલું વસ્તુ યાદ રાખવાનું. આ રીતે દેખવાનું log 2 સરખું છે ને log 2 તો આ સરવાળામાં હંમેશા ગુણાકાર થાય તો બની જાય log 2 xy. હવે log 2 છે અહીંયા 3 હોત તો 4નો ક્યુબ થાય. 2 છે ને તો xy બરાબર 4નો સ્ક્વેર થશે. આટલું ખાલી યાદ રાખજો log માટે. બરાબર? 80 થઈ ગયું જવાબ આવે. બરાબર? અહીંયા જુઓ આપણી પીડીએફ ખતમ થાય છે. મેં તમને શું શીખવાડ્યું? ઘાતાંકમાં દેખો પહેલાં તો એકદમ બેઝિકવાળા શીખવાડી દીધા. તમારે એ ક્લિયર થઈ ગયા. પછી ધીમે ધીમે આપણે એડવાન્સ કર્યા અને બધા જ પ્રકારના પ્રેક્ટિસ બી કરી નાખી. બધા જ પ્રકાર જે પૂછાય છે ને
બધા જ ટાઈપના દાખલા પ્રેક્ટિસ બી કરી નાખી. એટલે તમારા હવે ફરી દાખલો તમારી સાથે સામે અથડાય ને, તમને કોઈ ટેન્શન ના રહે. તમારે ખાલી કરવાનું શું છે? આ જ પીપીટી જે તમને કોરી આપીશ ને, એનું પરફેક્ટ રિવિઝન કરી દો. પરફેક્ટ બધા દાખલા આવડવા જોઈએ. ચલો જે નથી આવડતા એ સ્કીપ કરી શકો જીપીએસસી લેવલના. મોસ્ટલી બધા આવડવા જોઈએ. સમજ્યા ને? અને ના આવડે તો મને મેસેજ કરજો. હું તમને સમજાવી દઈશ કે આ રીતે કરવાનું છે. બરાબર? એટલે કોઈ બી ટેન્શન લેવા નથી. આના પછી એકવાર ટેસ્ટ આપી દેજો. ટેસ્ટમાં કેટલા માર્ક્સ આવે મને કહેજો. બરાબર? મસ્ત રીતે કરો. આટલે અટકવાનું નથી આપણે. અટકવાનું નથી બસ. અટકવાનું નથી. બસ આ કરશો પછી કેમ કે તમારે તો મેથ્સ નથી કરવાનું. રિઝનિંગ બી કરવાનું છે, બંધારણ કરવાનું છે, હિસ્ટ્રી કરવાનું છે, બધું કરવાનું છે. બરાબર ને? એટલે ક્યાંય અટકવાનું નથી. એક દાખલા કરવા જો. તમને ધારો કે અમુકને એમ લાગે લોગવાળું જ નહીં આવડે, લાય તૈયારી છોડ દો. એવું નહીં. બરાબર ને? આ નથી આવડતું આ થોડી પૂછવાનું છે. 2018માં પૂછાય પછી પૂછાયો જ નહીં ફરી વાર. એટલે સ્કીપ કરવાનું શીખજો ખાલી. ના આવડે તો સ્કીપ કરજો. જેટલું બી આવડે ને એટલું મારે શીખવાનું છે. મેથ્સમાં આપણે 30માંથી 30 ના આવે તો 30માંથી 25 તો આવવા જ જોઈએ. 30માંથી 25 પ્લસ આવવા જોઈએ. બરાબર? એવો આપણે ટાર્ગેટ છે. ટોટલ 150 પર ટાર્ગેટ આપણે રાખવાનો છે. હું તમને કરાવી દઈશ. બરાબર? હું બેઠો હું ત્યાં ટેન્શન લેવાનું. નિયુક્તિ ટીમ તમારી સાથે ટીમ છે અમારી. નિયુક્તિ ટીમ તમારી સાથે જ છે. ચલો. બરાબર? બહુ ટાઈમપાસ નથી કરવો. અહીંયા આપણે વિડીયો સમાપ્ત કરે છે. ચલો નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ઓકે, બાય બાય.